हेलो माय डियर स्टूडेंट विद्या वेब विद धर्मेंद्र ठक्कर यूट्यूब चैनल दे हूँ धर्मेंद्र ठक्कर आप सौ विद्यार्थी मित्रों फास्ट ट्रेक रिविजन सीरीज ની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે ચેપ્ટર લીધું છે એનું નામ છે નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ। અને હું તમને શરૂઆતમાં કહી દઉં વિદ્યાર્થી મિત્રો આ ખરેખર એક સબ્જેક્ટ છે, બરાબર। બધા વિદ્યાર્થીઓને મતું ને કે સાહેબ આ ચેપ્ટર નંબર 9 છે સાહેબ, કદાચ અમે 1% આ ચેપ્ટર ને ઓપ્શનમાં બોર્ડની પરીક્ષામાં કાઢીએ તો એમ જ કહીશ એકવાર આ વિડિયો જોઈ લો, જે પ્રશ્ન મેં સમજાવ્યા છે એ એકદમ પરફેક્ટલી જોઈ લો। જો એમ સમજી લો કે તમને કોન્સેપ્ટ વાઇઝ ઈઝીલી ટોપિક પૂછવો છે ને તો આ ચેપ્ટર બહુ ઈઝી બનશે। હા, થોડા ઘણા ટોપિક આ ચેપ્ટર ની અંદર વધારાના છે, બરાબર। લોટ્સ ઓફ એવા ટોપિક છે કે જે કદાચ તમને એમ લાગે છે કે સાહેબ એકવાર અમે જોઈ લઈએ એ કદાચ પરીક્ષામાં ઓપ્શનમાં નીકળે છે તો હું તમને કહીશ યસ વેલ એન્ડ ગુડ, તમે એક્ઝામ ની અંદર બોર્ડમાં કાઢી શકશો। પણ કદાચ આ ચેપ્ટર માંથી બહુ ઈઝી ક્વેશ્ચન આવ્યો કે તમે એક્સપેક્ટ પણ નતું કર્યું સાહેબ આટલો ઈઝી ક્વેશ્ચન આવી શકે ને તમે સ્કીપ કર્યો તો સાહેબ તો અમારી ભૂલ કહેવાય કે આ ચેપ્ટર અમે ન કર્યું। ઈ શું કીધું ખબર પડી? તો બસ એ તમારી ભૂલ ન લાગવી જોઈએ। એકવાર દરેક પ્રશ્ન જે છે હું પૂરી એવી ટ્રાય કરવાનો છું કે બહુ ઈઝીલી આ ચેપ્ટરના જે એવા ક્વેશ્ચન છે કે જે બોર્ડમાં પૂછાઈ શકે છે અથવા તો પૂછવાની સંભાવના બહુ જ વધારે છે અથવા તો ઘણી બધી વખત બોર્ડમાં ક્યાંક ને ક્યાંક 1 માર્ક્સમાં પણ જોવા મળ્યા છે। આ ચેપ્ટરની સેપરેટલી જે ટ્વિસ્ટેડ ટોપિક છે એના મેં ઓલરેડી વિડીયો તો મૂકી દીધા છે વિસ્તૃતની અંદર, પણ અહીંયા હું કેવી ચર્ચા કરવાનો છું કે આજે કદાચ તમને એમ છે કે સાહેબ આ પ્રશ્ન એકવાર અમે કરી ગયા, અમને સમજાઈ ગયો ને પરીક્ષામાં પૂછાઈ ગયો તો સાહેબ અમે એટેમ્પ્ટ કરીએ ઈઝી ક્વેશ્ચન સમજીને। યસ કરી શકાય છે। 1 માર્કનો પ્રશ્ન શું કરશો સાહેબ? 1 માર્કનો પ્રશ્ન પછી અમે ગોખશું તો ગોખો નહીં, એના કરતા શું કરો ઝડપથી આપણે જે મેન ટોપિક છે આપણે ટ્વિસ્ટેડ ટોપિક આજે સમજવાના છીએ, એટલે ખાસ ધ્યાન આપજો, બરાબર। ઓકે, હવે આ ચેપ્ટરનો પ્લાનિંગ તમને કહી દઉં કે કરાય કેમ। મારી દ્રષ્ટિએ અમે પ્લાનિંગ બનાવ્યું છે, મારા દરેક વિદ્યાર્થી માટે બનાવ્યું છે, તેમજ યુટ્યુબના વિદ્યાર્થીઓ માટે પ્લાનિંગ બનાવ્યું છે કે આ ચેપ્ટરની તૈયારી કેમ કરે તો તમને સાવ ઈઝી લાગશે। સાવ ઈઝી મતલબ કે એકબીજા ઉપર કોન્સેપ્ટ ડિપેન્ડન્ટ છે। એટલે તો સૌથી પહેલા કરાય નાણાં બજારનો અર્થ અને લક્ષણ અને મૂડી બજારના અર્થ અને લક્ષણ। એટલે આ બે મુદ્દા વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી છે, બહુ ઈઝી। તમને કહી દઉં કે એક મુદ્દો સમજાઈ ગયો ને, સપોઝ નાણાકીય બજારનો અર્થ અને લક્ષણ સમજાઈ ગયા ને તો એનો ઓપોઝિટ મૂડી બજાર આવશે। તમને જે પ્રશ્ન હતો એ મૂડી બજાર, તો મૂડી બજારની અંદર બે અલગ અલગ પેટા પ્રકાર પડે છે, તો એ પેટા પ્રકારની અંદર એક સ્ટોક માર્કેટ આવે છે, બરાબર, ગૌણ મૂડી બજાર એ। યસ, પછી સેબીના કાર્યો અને શેર બજારના ગૌણ કાર્યો હું અહીંયા અલગ પેનથી નોટ ડાઉન કરી નાખું છું કે જે વિદ્યાર્થીઓ અત્યારે વિડીયો જોવે છે ને એમ જ છે કે સાહેબ અમને કદાચ એમ છે કે સાહેબ બધું તૈયાર થઈ ગયું છે અને પરીક્ષાની અંદર સાહેબ આ પ્રશ્ન અમને આવડે છે, દેખાય પણ છે, પણ સાહેબ અમને અટેમ્પ્ટ કરવાની ઈચ્છા નથી થતી, તો સાહેબ અમે શું કરીએ? તો હું એ જ કહીશ કે કદાચ આ બે પ્રશ્નો છે એકવાર કરી જ લેવાના છે, પણ શું કરશો? યસ સાહેબ, કદાચ પરીક્ષામાં ઓપ્શનમાં નીકળે છે જનરલ ઓપ્શન સિસ્ટમ પ્રમાણે બોર્ડની અંદર તો શું કરી નાખશું સાહેબ? આપણે ઓપ્શનમાં કાઢશું। શા માટે તમને સમજાવું, બહુ સિસ્ટમેટિકલી સમજાવવાનો છું। યુનિટ ટેસ્ટની અંદર આવા પ્રશ્નો છે 5 માર્ક્સમાં આવી શકે, એટલે યુનિટ ટેસ્ટ માટે એકવાર જોઈ લો, એની ટ્રિક્સ પણ મેં આપી છે જે આપણી ચેનલની અંદર જે વર્કશીટ અવેલેબલ છે એનામાં જોવા મળશે, બરાબર। હું ટ્રિક્સ લેવાનો જ છું અને ઓલરેડી આપણે વિડીયો મૂકી પણ દીધું છે, પણ હું આ જે બે ટોપિક છે એને આ વિડીયોમાં હું કવર નહીં કરું। શા માટે? કારણ કે એના માટે વ્યવસ્થિત એક તો ટાઈમ જોશે ને વ્યવસ્થિત સમજ જોશે, જે મેં ઓલરેડી આપણી ચેનલની આ પ્લેલિસ્ટમાં મૂકી દીધી છે, બરાબર। એનો મતલબ હું અત્યારે આનામાં બે પ્રશ્નો લેવાનો નથી, પણ જેને એમ છે કે ના સાહેબ અમને એકમ કસોટીને ધ્યાનમાં લઈને આ બે પ્રશ્નોની તૈયારી કરવી છે તો મસ્ત મજાની મેં ટ્રિક્સ આપી છે, તો બસ એ ટ્રિક્સ એકવાર જોઈ લો, પરીક્ષામાં કદાચ આવે છે તો વાંધો નહીં આવે। અને હા, ફરી પાછો કહી દઉં, તમને હાસ્યમાં લખો, તમારા સાહિત્યની અંદર તો લખી નાખજો કે આ બે પ્રશ્નો એવા છે કે 3 માર્કની અંદર 6 મુદ્દા પૂછી શકાય અને 1 માર્કની અંદર બહુ સરસ મજાના પ્રશ્નો બને છે કે ભાઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે થઈ હતી? 1800 યસ, આ ધ્યાન રાખજો આંકડાકીય માહિતી, બરાબર। મેં તમને એટલે અહીંયા દેખાડી, તમને ખબર પડે કે પરીક્ષામાં ભૂલાય નહીં। કયો મંથ? યસ સાહેબ, જુલાઈ। એનો મતલબ કે આવા પ્રશ્નો જે 1 માર્કના બહુ મસ્ત મજાના ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે કે જે વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે એ તમને અહીંયા જોવા મળશે। તો એ બે પ્રશ્નો એવા છે કદાચ 1 માર્ક્સમાં આવે ને તો તમને યાદ હોવું જરૂરી છે, નકર 1 માર્ક્સ ઓપ્શનમાં નહીં નીકળે જશે, બરાબર। ઓકે, તો આ બે પ્રશ્નો અત્યારે મેં તમને કીધી ટર્મ્સ એન્ડ કન્ડિશન જેવા છે, જેને એમ છે સાહેબ અમને તૈયાર કરવા છે, અઘરા નથી, હું તમને હમણાં કહી દઉં, પણ થોડાક લેન્ધી છે, પરીક્ષાની અંદર ઉલ્લેખ ન હોય, 9 મુદ્દા સમજાવવાના કે તો લેન્ધી બની શકે છે। એવા સમયગાળા દરમિયાન આપણે ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12 ની અંદર જે બધા મુદ્દાઓ કર્યા છે ને અસરો પૂછાય છે સાહેબ સાવ ઈઝી બનવાની છે।
મેં આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ એટલે જ બનાવી છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ બોર્ડના બહુ નજીકના સમયગાળામાં જોતા હશે એને જ હું ટોટલી અમુક ટાર્ગેટ કરવા માંગુ છું કે ખાસ ધ્યાન રાખજો કે આવા પ્રશ્નો સ્કીપ ક્યાં કરશું, આપણે બોર્ડમાં કરશું. પણ એક વખત હું મારા દરેક સ્ટુડન્ટને એ જ સલાહ આપવા માંગુ છું, સાવ સરળ ભાષામાં કહું ને તો એકવાર કરી લ્યો, જોઈ લ્યો, પરીક્ષામાં તમને ખબર જ છે સાહેબ બધા મુદ્દા અમને આવડે છે તો 8 જ પ્રશ્ન લખવાના છે. કેટલામાંથી? યસ, તો કે 12 માંથી. તો એ 8 પ્રશ્નની અંદર બાકીના જે પ્રશ્નોમાં કદાચ આ નીકળી શકે છે ઓપ્શનમાં, તો હું એટલો જ કહીશ, ખોટું બર્ડન ન લ્યો પરીક્ષામાં, ખોટું ભાર લાગશે. બીજી બાબત, પેપરની અંદર ટાઈમ મેનેજમેન્ટ એનામાં ખૂટશે. મેં તમને જે કીધું છે બરાબર, એને ધ્યાનમાં લઈને. ઓકે, પછી લેવાના છે NSDL અને CDSL. આ બહુ સરસ મજાના પ્રશ્ન છે, તમે ખાસ કરજો આ પ્રશ્ન મૂકતા નહીં. પૂછાયેલા પ્રશ્નો છે, બાજુમાં તમને દેખાતા છે બોર્ડના વર્ષમાં પૂછાયેલા બધા છે બરાબર. ઓકે, હવે આ NSDL અને આ CDSL છે એને ડીમેટ સાથે કરાય, જેને ડીમટીરિયલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો લોટ્સ ઓફ ટાઈમ પૂછાયેલો છે. અને જો આ પ્રશ્નો તમને સમજાઈ ગયો ને તો વર્તમાન સમયની અંદર જે સ્ટોક માર્કેટની અંદર ટ્રેડિંગ કરવામાં આવે છે અથવા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે એ કોના થ્રુ કરવામાં આવે છે? ડીમેટ એકાઉન્ટ થ્રુ કરવામાં આવે છે. એટલે આ કોન્સેપ્ટ સમજવો જરૂરી છે એઝ અ ઇન્ડિવિડ્યુઅલ પર્સન તરીકે અથવા એઝ અ ઇન્વેસ્ટર તરીકે અથવા એઝ અ કોમર્સ સ્ટુડન્ટ તરીકે તમારા પાસે આટલું નોલેજ હોવું જરૂરી છે. ને આપણે દરેક નોલેજ લેવાના છીએ કે તમને એમ જ લાગશે આ તો સ્ટોક માર્કેટ અહીં આવી ગયો, હું આમાં કાંઈ નહીં કરી શકું, ચોપડીમાં સમજૂતી છે સ્ટોક માર્કેટ કરીને, પણ શબ્દ ત્યાં શું કરી નાખ્યો? ગૌણ મૂડી બજાર કરી નાખ્યો બરાબર. એ રીતે એનામાં જો લખેલો છે શું છે? શેર બજાર અથવા તો ગૌણ બજાર. શેર બજારનું બીજું નામ શું છે સાહેબ? ગૌણ બજાર છે. એટલું તમને કહેતો આ પ્રશ્ન સેપરેટલી ખાસ જોઈ લેજો બરાબર, એક વખત જોઈ લેજો, હું એમ જ કહેવા માંગુ છું. ઓકે, પછી નાણાં બજારના સાધનો. વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે ને 1 માર્ક્સ અને 2 માર્ક્સ માટે ખાસ ટાર્ગેટ કરજો. બહુ સરસ મજાના પ્રશ્નો છે, આની આપણે સમજૂતી લેશું પણ એન્ડ ઓફ ધ ટાઈમ લેશું. અધરવાઇઝ મને એમ લાગશે તો હું લાસ્ટમાં આનો એક સેપરેટલી મસ્ત મજાનો વિડીયો બનાવી નાખીશ કે આમાંથી પ્રશ્નો આવવાની સંભાવના વધારે છે. અને એનામાં વિદ્યાર્થી મિત્રો કયા ખબર છે? કોલ મની અને નોટિસ મની. ખાસ કરજો. કોલ મની 1 દિવસ માટેનો નાણાકીય વ્યવહાર 24 કલાક માટે, અને 1 દિવસથી વધારે એટલે કે 2 દિવસથી કરી અને 14 દિવસ સુધીનો જે આપણે વ્યવહાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો, કોલ મની જેવું જ છે પણ ઓળખાશે તો કે નોટિસ મની તરીકે ઓળખાશે બરાબર. બે વચ્ચે માત્ર સમયગાળાનો તફાવત છે, એટલું યાદ રાખજો કે 1 માર્કમાં પણ વાંધો ના આવે. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ટ્રેઝરી બિલ, જેની મસ્ત મજાની વિદ્યાર્થી મિત્રો આપણે સમજૂતી શોર્ટ્સમાં જ આપી દીધી. વિધિન 1 મિનિટની અંદર આખો મુદ્દો કેમ યાદ રાખે ને એ ટ્રિક સહિત આપી દીધો છે. એટલે આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લેવા નથી માંગતો, કારણ કે મેન યાદ રહી જાય એવી રીતે 1 જ મિનિટમાં મેં કરાવ્યું છે. એટલે આ વિડીયો પૂર્ણ થાય ને પછી આ ચેપ્ટરની જે પ્લેલિસ્ટ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર માત્ર શોર્ટ્સ ખાસ છેલ્લા દિવસે જોઈને જજો. મારો શબ્દ યાદ રાખજો કે જે ટ્વિસ્ટેડ પેપર નીકળે છે ને એનામાંથી શોર્ટ્સમાંથી આવે છે, પેપરમાંથી MCQ. હું આટલો તમને કહી દઉં છું, મેં એવા MCQ ના શોર્ટ્સ બનાવ્યા છે કે જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર એક શબ્દના કારણે મિસ્ટેક કરે છે ને તો એના માર્ક્સ ચાલ્યા જાય છે. ને આપણને એવું નથી થવાનું, તો ખાસ જોઈ લેજો. પછી આ જે પ્રાથમિક મૂડી બજાર એટલે શું? યસ, IPO, ઇનિશિયલ પબ્લિક ઓફર. એટલે આમ કઈક પ્લાનિંગ બનાવજો. મેં અહીંયા ભલે વિભાગ D લખ્યો છે પણ વિભાગ C મેં તમને ક્યાંક ને ક્યાંક વચ્ચે કવર કરાવી દીધા છે. આ બધા વિભાગ C ને લગતા છે. અને આ 2 માર્કના પ્રશ્નો તરીકે અર્થપણા ચેપ્ટરમાંથી ઘણા બધા આવી શકે છે. એનો મતલબ કે આ ચેપ્ટરમાં અત્યારે જે 3 માર્કના હું તમને પ્રશ્ન કરાવવાનો છું ને આ સિરીઝની અંદર, એની અંદર વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ હું એટલું ગેરંટી સાથે કહી દઉં કે આટલા મુદ્દા કરી ગયા ને અને તમે ઓપ્શનમાં કાઢવાનો વિચારી રહ્યા હતા ને 1% તો બોર્ડમાં હું ગેરંટી સાથે કહું આ પ્રશ્ન તમને ઘણા કામ આવશે ને તમારો ટાઈમ બચાવશે. શું કામ? કે સાવ ઈઝી પોઈન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીને એવું લાગે છે કે સાહેબ આ ચેપ્ટર બહુ લેન્ધી છે. હા, લેન્ધી કહી શકાય પણ અઘરો નથી. જો કરવા બેસશો ને તો તમારો ઘણો બધો સમય બચાવશે બોર્ડના પેપર લખતી વખતે પણ બરાબર. એટલે ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો. બોર્ડના છેલ્લા દિવસે જોવું હોય તો બિંદાસથી છેલ્લા કલાકોમાં તમે જે ટાર્ગેટ કર્યો છે, જે વર્કશીટ પ્રમાણે સમય ફાળવ્યો છે એમાં ખાસ ધ્યાનપૂર્વક આને અલગથી ટાઈમ ફાળવજો બરાબર. ઓકે, ચેપ્ટર નંબર 8 ના જે છે પાર્ટ 1 2 અપલોડ થઈ ગયા છે, ખાસ જોઈ લેજો. હજી પણ ન જોયા હોય તો યસ. હવે ચેપ્ટરનું નામ નાણાકીય બજાર છે, તો સૌથી પહેલા ખબર હોવી જરૂરી છે કે સાહેબ આ નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ એટલે શું? કારણ કે આગળ આપણે કર્યું છે મેનેજમેન્ટ છે ને હવે શું છે સાહેબ? હવે માર્કેટ છે. ખાસ જણાવજો શું કે જેની અંદર પ્રસ્તાવના છે જે કદાચ 1 માર્ક્સમાં તમને કામ આવી શકે છે કે ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? સાહેબ 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એક ઔપચારિક, જેનું બીજું નામ સંગઠિત, અને બીજો શું છે સાહેબ? બિન સંગઠિત એટલે કે અનૌપચારિક નાણાકીય માળખું. શું કીધું ખબર પડી? ઔપચારિક અને અનૌપચારિક
બરાબર. સંગઠિત અને અસંગઠિત બંને વસ્તુ એક જ છે. ઔપચારિક એટલે સંગઠિત, અનૌપચારિક એટલે અસંગઠિત. આમ યાદ રાખજો, બે પ્રકાર. સેના રિપીટ કરી દઉં છું કે ભારતના નાણાકીય માળખાને બે પ્રકારની અંદર વહેંચવામાં આવે. વર્ડ શું આવે ખબર છે? હું અલગ પેનથી નોટ ડાઉન કરું. આ જોઈ લો, માળખું. ખબર પડી ગઈ ને? ધ્યાન આપજો. આની અંદર એક એક પ્રશ્ન એવો, તમે થોડોક પણ સમય ચૂકી ગયા ને તો જવાબનો સંપૂર્ણ અર્થ બદલી જશે ને જવાબ પણ બદલી જવાનો છે. ઓકે, યસ. સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્વનું ઘટક છે. હવે કોની એન્ટ્રી થઈ સાહેબ? પેલો માળખાની એન્ટ્રી થઈ. બે અલગ અલગ માળખા, સંગઠિત અને અસંગઠિત. હવે આ સંગઠિત માળખાની અંદર કોની એન્ટ્રી થઈ સાહેબ? હવે એન્ટ્રી થઈ છે નાણાકીય બજારની. એટલે આનામાંથી સૌથી પહેલો પ્રશ્ન બહુ ટ્વિસ્ટેડ લાગશે એસી, પણ જવાબ જોજો ઘણા લોકો અલગ આપશે કે નાણાકીય માળખાને મુખ્યત્વે કયા બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યા છે? શું આવશે જવાબ સાહેબ? સંગઠિત અને અસંગઠિત. પણ ઘણા લોકો શું કહે છે ખબર? યસ, તમને જે પ્રશ્ન થાય છે ને એ જ ઘણા લોકો આ બધી વસ્તુઓ લખી આવશે. બરાબર, એટલે ખાસ નાખશો. અને હા, મૂડી બજાર અને ગૌણ બજાર પણ લખી આવે છે. તો બહુ બેઝિક વસ્તુ હું તમને બજાર વખતે સમજાવીશ કેમ કરવાનું છે. બરાબર, ઓકે. તો હવે અત્યારે આ બધી બાબતો હું ઇરેઝ કરી નાખું છું. બરાબર, ઓકે, યસ. હવે ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું છે. શું? ઔપચારિક એટલે કે સાહેબ સંગઠિત. હું લખી જ દઉં, ચાલો. બરાબર, કયા 4? તો સૌથી પહેલો સાહેબ નાણાકીય સંસ્થાઓ છે. શું છે? નાણાકીય સંસ્થા એટલે કે ઇન્સ્ટિટ્યુશન. બરાબર, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. કારણ કે આ કોલેજનો ટોપિક છે, હું ઘણી જગ્યાએ તમને વ્યવસ્થિત સમજાય એ રીતે હું ઇંગ્લિશમાં ક્યાંક ને ક્યાંક આની અંદર શબ્દ પ્રોનાઉન્સિએશન લેવાનો છું. ઓકે, નાણાકીય સાધનો. બરાબર, ઓકે. પછી નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. એનો મતલબ કે ઔપચારિક એટલે કે સંગઠિત નાણાકીય માળખાના પણ અલગ અલગ પ્રકાર પડે છે, જેમાં સંસ્થા, સાધન, સેવા અને બજાર. હવે ચેપ્ટરની અહીંયા એન્ટ્રી થાય છે. જોઈ લો, ખબર પડી? તમને એમ લાગશે કે સાહેબ આ વસ્તુ એક જ છે, અલગ છે. સંગઠિત બજારની અંદર આવતા જે તત્વો છે, જે પ્રકારો છે, એની અંદર નાણાકીય બજાર આવે છે. ક્લિયર થયું? ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. યસ, તો હવે ધ્યાન આપજો. અહીંયા મુદ્દો હું જે હાઇલાઇટ કરું છું ને તમને ખબર પડી ગઈ છે સાહેબ. તમે ઓલરેડી અલગ પેનથી નોટ ડાઉન કર્યું છે. હું એના ઉપર સૌથી પહેલા રાઉન્ડ કરીશ. નાણાકીય બજાર. સાંભળજો, નાણાં બજાર. શું થયું કહો તમને? હેડિંગ શું છે સાહેબ? નાણાકીય બજારને મુખ્યત્વે 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. નાણાકીય બજારને આગળ શું હતું? નાણાકીય માળખું હતું, સંગઠિત અને અસંગઠિત. એ વાળો મુદ્દો. હવે સાહેબ નાણાકીય બજાર આવે છે. જો હું તમને કન્ફ્યુઝન ક્રિએટ કરવા માંગતો નથી, પણ હું તમને ચેતવણી આપવા માંગુ છું. ધ્યાન રાખજો. આ શું છે સાહેબ? આ તો નાણાકીય છે અને બીજો બજાર છે. ઇંગ્લિશમાં કહું તો ફાઇનાન્શિયલ માર્કેટ. જે ચેપ્ટરમાંથી પ્રશ્નો આવે છે, જે ટોપિકના પ્રશ્નો પૂછાય છે, એ છે. તેને મુખ્યત્વે 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે. સૌથી પહેલો સાહેબ નાણાં બજાર એક પોતે. બરાબર. બીજો સાહેબ મૂડી બજાર છે. એનો મતલબ કે અત્યારે આપણે ઇરેઝ કરીએ અને તમારા પાસે સાહિત્ય હશે ને એનામાં આવી રીતે કંઈક સમજૂતી અથવા આકૃતિ જોવા મળશે. માત્ર 1 મિનિટ માટે કે નાણાકીય બજારના મુખ્યત્વે 2 વિભાગ છે. એક નાણાં બજાર અને બીજો મૂડી બજાર. કેમ યાદ રાખો? નાણાકીય બજાર એમાં નાણાં બજાર પોતે છે, પણ નાણાકીય બજારનો ભાગ જ છે. નાણાકીય બજારનો બીજો ભાગ શું છે સાહેબ? મૂડી બજાર છે. બહુ બેઝિક વસ્તુમાં તમને કહું, સાવ ઈઝી વેમાં, કે આનામાં ટૂંકા ગાળાના સાધનો હશે, આનામાં લાંબા ગાળાના મિલકતોના સાધનો હશે. કે લાંબા ગાળા માટે નાણાં મેળવવા હશે તો મૂડી બજારમાં જાશું, ટૂંકા ગાળા માટે નાણાં મેળવવા છે તો આપણે નાણાં બજારમાં જાશું. બેઝ અને કોન્સેપ્ટ બધો મેં આની અંદર કહી દીધું. બરાબર. હવે આનામાં આવે શું છે તો કે મેઇન મુદ્દા યાદ રાખવાના છે. કદાચ એના લક્ષણો આવે તો. અને હા, મેં અહીંયા લખ્યો નથી, આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. શા માટે સાહેબ? નાણાં બજાર એટલે આ બધી બાબતો આવશે, જેનામાં સંગઠિત બજાર અને અસંગઠિત નાણાં બજાર. બરાબર. એનો મતલબ માળખાના રીતે અલગ પ્રકાર હતા. હવે નાણાં બજારની અંદર આવતો વિદ્યાર્થી મિત્રો જે છે કયું? સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. જો ફરીથી રિવાઇન્ડ કરીને તમને એક સરસ મજાનું ઓવરવ્યુ આપી દઉં તો ઓવરવ્યુમાં એવું છે, સૌથી પહેલા મૂડી માળખાના 2 પ્રકાર છે. એક યસ તો કે સંગઠિત અને બીજો અસંગઠિત. સંગઠિતની અંદર પણ પ્રકાર આવે છે. 4 પ્રકારો પૈકી સૌથી પહેલો અત્યારે આપણે સમજીશું કયો? યસ સાહેબ, નાણાકીય બજાર પોતે. નાણાકીય બજારના પણ સાહેબ વિભાગ પડે છે. કયો?
એક તો સાહેબ મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. બરાબર, નાણાં બજાર સાહેબ ટૂંકા ગાળાની જામીનગીરીનું બજાર છે, જેના ફરી પાછા બે પ્રકાર પડે છે. કયો? જે સાહેબ સંગઠિત અને અસંગઠિત. મૂડી બજાર કયા પ્રકાર પડે છે? તો કે સૌથી પહેલો પ્રાથમિક મૂડી બજાર એટલે કે આઈપીઓ, બીજો ગૌણ બજાર એટલે કે યસ તો કે સેકન્ડરી માર્કેટ. આપણે આગળ સમજવાના છે, આવી રીતે યાદ રાખજો. મે બી વિદ્યાર્થી મિત્રો આની આકૃતિ જે છે ને એ આવી શકે છે. આકૃતિ 2 માર્કમાં માત્ર પૂછાય છે, કેટલી ઈઝી પડશે, સમજેલો છે એના માટે ઈઝી છે. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો જે મુખ્ય અર્થ છે ને આપણે ઝડપથી લઈ લઈએ છીએ. ઓલરેડી આની સમજૂતી આપણે સેપરેટલી મૂકી જ છે. અત્યારે રિવિઝન સિરીઝ ધ્યાનમાં લઈ આપણે લેવાના જ છીએ અને મેં તમને હમણાં જ સમજાવી એ વસ્તુ બધી. બરાબર, શું કે છે? યસ તો કે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું કે નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્ક્યામતો એટલે કે મિલકતોનું બજાર છે. એનો મતલબ કે તમને ટૂંકા ગાળા માટે નાણાં જોઈએ છે તો આ બજારમાં આવો. હવે કયા પ્રકારની મિલકતો છે? આપણે કે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે કરી નાણાકીય બજારની અંદર તમને નાણાં મેળવવા છે તો નીચેના પૈકી કયું ઉપયોગી છે? સૌથી પહેલો નાણાં બજાર, બીજો મૂડી બજાર, ત્રીજો ઘણા બધા બજાર, ચોથો અલગ બજાર. શું આવશે જવાબમાં? નાણાં બજાર. અને એવું જ કહી દે, સાંભળજો કે યસ કે નાણાં બજારની અંદર કેટલા સમયગાળા માટે કરી અને તમે નાણાં મેળવી શકો છો. તો શું આવશે? 1 વર્ષ કે તેથી ઓછા. બસ આમ યાદ રાખવાનું. આનો ઓપોઝિટ શું? યસ સાહેબ, મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. દાખલા તરીકે શેર કે ડિબેન્ચર કે બોન્ડ. સાવ ઈઝી વેમાં કહી દીધો. આ ટૂંકા ગાળાનું છે, આ લાંબા ગાળાનું છે, આ 1 વર્ષથી ઓછો છે, આ 1 વર્ષથી વધારે છે. મુદ્દો અહીંયા થઈ ગયો ક્લિયર કે ભાઈ નાણાં બજાર અને મૂડી બજાર વચ્ચે મુખ્ય શું તફાવત છે એ. બસ હવે એના પેટા પ્રકાર આપણે ઝડપથી લઈ લઈએ છીએ. શું કે છે? એની અંદર આવે છે સંગઠિત નાણાં બજાર અને બીજો આવે છે અસંગઠિત નાણાં બજાર. સંગઠિત અને અસંગઠિત બહુ બેઝિક તમને કહું કે જેના ઉપર કોકનો અંકુશ હશે કે કોક નિયમનકારી સંસ્થા હશે કે જેના નીતિ નિયમો પણ હશે, એને ફોલો કરવા પડશે, એને કહેવાય સંગઠિત નાણાં બજાર. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 માર્કની અંદર જોઈ લો, તમે દેખાતો છે પૂછાઈ ગયો છે. બરાબર, અને મે બી હવે આવી શકે છે અસંગઠિત નાણાં બજાર. આપણે એક સમજીએ છીએ ને બીજો ઓટોમેટિક યાદ આવી જશે. જોજો શું કહે છે કે પદ્ધતિસરથી સંકલિત થયેલ હશે. સંકલિત મતલબ ઇન્ટિગ્રેટેડ, એકબીજા સાથે જોડાયેલું હશે પદ્ધતિસરથી. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મધ્યસ્થ બેંક હશે, એના નીચે અંડરમાં રહીને ઘણી બધી આવી સંસ્થાઓ કામ કરતી હશે. તો જોવા અંદર કે છે યસ કે આરબીઆઈ દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે કે સંગઠિત નાણાં બજાર ઉપર કોનું નિયંત્રણ હોય છે? સાહેબ તમે આવશે આરબીઆઈ. તમે કીધું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, પછી કેવો બજાર છે સાહેબ? ઔપચારિક. સંગઠિતનું બીજું નામ શું છે સાહેબ? ઔપચારિક છે. આ ખાસ યાદ રાખજો. આયરો જુઓ, મળી ગયો ઔપચારિક કે સંગઠિત, આવી રીતે. બરાબર, ઓકે યસ. હવે શું કહે છે? આની અંદર કયા કયા સાધનો આવેલા છે કે જે નાણાં બજારની અંદર આપણે જામીનગીરી કે આપણે આના દ્વારા નાણાં મેળવી શકીએ છીએ ટૂંકા ગાળા માટેના? શું આવશે સાહેબ? ટી બિલ એટલે ટ્રેઝરી બિલ. મેં સમજૂતીનો શોર્ટ્સ તમને કીધું નહીં, એનો મૂકી દો છે. પછી સાહેબ કોમર્શિયલ પેપર, પછી કોમર્શિયલ બિલ, પછી થાપણ પત્ર. બરાબર, પછી કોલ મની અને નોટિસ મની. મેં તમને કીધું કે 24 કલાક માટે નાણાં જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, તો આપણને ક્યાં જવાનું છે સાહેબ? કોલ મની ઓપ્શન સ્વીકારવાનો છે. અને એમ સમજી લો કે 24 કલાકથી વધારે એટલે કે 2 દિવસથી કરી અને 14 દિવસ સુધી નાણાં મેળવવા છે તો આપણે કયો બહાર પાડશું સાધન? નાણાકીય સાધનો પૈકી સાહેબ આપણે નોટિસ મની બહાર પાડશું. અત્યારે જ મેં તમને 1 માર્કનો પ્રશ્ન કરાવી દીધો છે અને આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો PYQS માં પૂછેલો છે અને તમને બધાને ખ્યાલ છે કે અર્થશાસ્ત્રની અંદર આ મુદ્દો આવી ગયો છે. SPCC ની અંદર પણ ક્યાંક આપણે આ જોઈ લીધું છે. એનો મતલબ શું થયો? આ મુદ્દો રિપીટ બધી જગ્યાએ થાય છે. ઇવન આ કોલ મની, નોટિસ મનીમાં, નોટિસ મની છે આનામાં પૂછાય છે અને કોલ મની અર્થશાસ્ત્રમાં પૂછાય છે. એટલે આ એમ સમજી લો બહુ એક કોમન ક્વેશ્ચન કહી શકાય કે અત્યારે તમે વિડીયો વાણિજ્ય વ્યવસ્થા માટે કરીને જુઓ છો તો અર્થશાસ્ત્રનો કોન્સેપ્ટ કવર થઈ ગયો છે. બરાબર, આ હતું નાણાં બજારના સાધનો. જે પૂછે કયા પ્રકારના સાધનનો સમાવેશ નાણાં બજારની અંદર થાય છે સાહેબ? ટૂંકા ગાળાના સાધનોમાં આટલા આવે. નાણાં બજારની અંદર કોણ નિયમનકારી સંસ્થા છે સાહેબ? નાણાં, પૈસા આવે સાહેબ. પૈસા એટલે બેંક, બેંક એટલે સાહેબ આરબીઆઈ. આમ યાદ રાખજો. બરાબર, ગોખતા નહીં. ઓકે યસ. હવે અસંગઠિત નાણાં બજાર એટલે શું ખબર છે વિદ્યાર્થી મિત્રો? દેશી શરાફો, જેના પર કોઈનું અંકુશ નહીં હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આ બધા સાધનો ઉપર છે ને આરબીઆઈ વોચ રાખતી હશે, નિયમન કરતી હશે, પણ આના ઉપર કોઈનું નિયમન નહીં હોય. એટલે એનો ઓપોઝિટ મુદ્દો શું આવ્યો કે બિન નિયંત્રિત સંસ્થા છે. પછી એને અનૌપચારિક તરીકે ઓળખવામાં આવે. જો આ બધા મેં કીવર્ડ્સ લખ્યા જો રિપીટ થાય છે. અહીંયા શું છે? અનૌપચારિક. અહીંયા શું છે? ઔપચારિક. ઓકે, દેશી બેન્કર છે, નાણાં ધીરનાર જે વ્યક્તિઓ છે વિદ્યાર્થી મિત્રો એનો સમાવેશ પણ અસંગઠિત નાણાં બજારમાં થાય છે. એનો મતલબ કે તમે જોશો પ્રાઇવેટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે જે લોકો વ્યાજે તમને નાણાં આપતી હશે એનો વ્યાજનો દર કેવો હશે સાહેબ? વધારે હશે.
તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? અસંગઠિત નાણાં બજાર તરીકે ઓળખવામાં આવે છે. સરળ ભાષામાં કહું, તમને પૈસા જોઈએ છે, બરાબર, અને ટૂંકા ગાળા માટે તમને પૈસા મેળવવા છે, પણ તમને કોઈનો અંકુશ જોઈતો નથી અને તમને ઓન ધ સ્પોટ પૈસા જોઈએ છે, તો યસ, અસંગઠિત નાણાં બજાર. કારણ કે કોઈનો અંકુશ નથી. આનામાં શું છે સાહેબ? અંકુશ છે. તમે નાણાં મેળવવા જાશો તો મે બી તમને જામીનગીરી સ્વરૂપે કંઈક ગીરવી મૂકવું પડશે, જે આનામાં નહીં હોય, બરાબર. આનો વ્યાજનો દર ઓછો હશે, આનો વ્યાજનો દર વધારે હશે. તો આ બધી બાબતો હું વિસ્તૃત નથી લેવા માંગતો, પૂછાશે પણ નહીં, પણ તમને ખબર હોવી જરૂર છે કે ભાઈ સંગઠિત એટલે શું અને અસંગઠિત એટલે શું. આ બંને વસ્તુની સમજૂતી આપણને હોવી જરૂરી છે. અને હવે આવે છે પ્રાથમિક મૂડી બજાર. હું તમને કહી દઉં કે આ પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર, આ બે પાર્ટ મેં અલગ કર્યા છે. તમને કીધું તફાવત નથી, પણ પરીક્ષામાં કેમ પૂછાશે કે નાણાં બજારનો અર્થ આપી અને તેના પ્રકારો અંગે સમજૂતી આપો, સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર આવશે. નાણાં બજારનો અર્થ આપી બજારની લાક્ષણિકતાઓ સમજાવો, આમ પ્રશ્ન આવશે. એટલે આ જે છે ને એ સેકન્ડ પાર્ટ છે. હવે આપણે આ નાણાં બજાર સંપૂર્ણ પહેલા સમજવાના છીએ, મૂડી બજાર પછી આપણે કરશું. હું તમને શું સમજાવવા માંગુ છું ખબર છે? કોન્સેપ્ટ નાણાં બજારનો સંપૂર્ણ આપણે કરી લઈએ, સંગઠિત અને અસંગઠિત બંને થઈ ગયા. હવે થશે શું ખબર છે? પરીક્ષામાં આમ કંઈક પૂછાશે કે નાણાં બજારનો અર્થ આપી એની લાક્ષણિકતા સમજાવો, નાણાં બજારનો અર્થ આપી તેના પ્રકારો અંગે ટૂંકમાં સમજૂતી આપો. પ્રકારો આયરા, હવે તમને ખબર પડી ગઈ. અને ઓકે, હવે આવે છે એના સાધનો આપણે પછી લેવાના છે. તો પેલા નાણાં બજારની લાક્ષણિકતા જો લઉં છું, જે અર્થમાં છુપાયેલી હતી, ઘણી બધી આપણે જે અર્થની અંદર અંડરલાઈન કરી છે વિદ્યાર્થી મિત્રો, એની લાક્ષણિકતામાં આવે છે. સૌથી પહેલા નાણાં બજારના કેટલા પ્રકાર પડે છે સાહેબ? નાણાં બજારના બે પ્રકાર પડે છે. હમણાં જ આપણે અગાઉ લીધા, કયા? સંગઠિત અને અસંગઠિત. જોઈ લો, પેલો મુદ્દો શું છે? પ્રકાર. કે નાણાં બજારના મુખ્યત્વે બે પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે, એક સંગઠિત નાણાં બજાર અને બીજો અસંગઠિત નાણાં બજાર. પહેલો મુદ્દો થયો ક્લિયર? ઓકે. બીજો મુદ્દો શું છે? યસ સાહેબ, એનો સમયગાળો. તો કે સાહેબ નાણાં બજારનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછું હોય છે. જે આપણે અહીંયા અર્થ લીધો અગાઉ, એ જ એની લાક્ષણિકતામાં આવે છે. મતલબ કે સમયગાળો કેવો છે સાહેબ? સમયગાળો ટૂંકો છે કે 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે કરી આપણે વિદ્યાર્થી મિત્રો આનામાંથી શું કરી શકીએ છીએ? તો કે નાણાં મેળવી શકશું. આ વસ્તુ ક્લિયર થઈ? ઓકે, યસ. એના પછી મુદ્દો આવે છે તરલતા. આ યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 માં કરી ગયા છીએ. જેને વિદ્યાર્થીએ ચેપ્ટર નંબર 8 વ્યવસ્થિત ફાસ્ટેગ રિવિઝન જોઈ લીધો હશે ને એને ખબર પડી ગઈ હશે. હા સાહેબ, સમયગાળો રિપીટ થયો, સાહેબ તરલતા રિપીટ થઈ, સાહેબ આ જોખમ છે રિપીટ થયો. એટલે આ જે 3 મુદ્દા છે ને એ આપણે ઓલરેડી સમજી લીધા છે. તો પણ એકવાર આપણે ઝડપથી લઈએ, જેનો સમયગાળો ટૂંકો હશે એનામાં જોખમનું પ્રમાણ કેવું હોય સાહેબ? ઓછું હોય. કારણ કે સાહેબ એનો સમયગાળો કેવો છે? 1 વર્ષથી ઓછું છે. એનો મતલબ કે એનો જોખમ ઓછું છે. જેનો જોખમ ઓછું એનામાં તરલતા કેવી હોય સાહેબ? તરલતા વધારે હશે. કારણ કે સમયગાળો ઓછો છે, કે ખૂબ ટૂંકા ગાળાની અંદર એ મિલકતો જે છે અથવા એ જે અસ્કયામતો છે એનું રૂપાંતર સાહેબ રોકડમાં કરી શકશું. 3 મુદ્દા તો રિપીટ થયા, એક મુદ્દો અર્થમાં આવી ગયો. કેટલા મુદ્દા થયા? 1 2 3 4 મુદ્દા સાવ ઈઝી છે. 2 માર્કની અંદર કે છે નાણાં બજારનો અર્થ આપી નાણાં બજારની લાક્ષણિકતા સમજાવો, અર્થ બરાબર, એક આખો મુદ્દો. અને બાકીના 4 મુદ્દા કવર થઈ ગયા. ધેટ્સ ઇનફ ફોર યુ. 2 માર્કની અંદર એટલા મુદ્દા ઇનફ છે. પણ તોય હું તમને એમ જ કહીશ, એકવાર આપણે સમજી લઈએ. શું? યસ. તો કે નાણાં બજારની સફળતાનો આધાર શેના ઉપર રહેલો છે સાહેબ? નાણાં બજારની સફળતાનો આધાર બેન્કિંગ પદ્ધતિ ઉપર રહેલો છે અને નાણાકીય સંસ્થા ઉપર રહેલો છે. સાહેબ આ બેન્કિંગ વાળો મુદ્દો આવી ગયો ને આગળ. ક્યાં? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિયમનકારી સંસ્થા જવો કે જેના ઉપર શું કરે છે? નિયંત્રણ કરે છે. કોણ છે સાહેબ? આરબીઆઈ છે. તો સફળતાનો આધાર શેના ઉપર રહેલો છે સાહેબ? બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થા ઉપર રહેલો છે. અને એના સાધનો કયા કયા છે? આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જે છે એ 1 માર્કની અંદર ટાર્ગેટ કરજો, એમ પૂછી શકાય કે નાણાં બજારની અંદર કયા કયા સાધનો હશે? શું આવશે સાહેબ? નાણાં બજારની અંદર ટ્રેઝરી બિલ હશે, કોમર્શિયલ પેપર હશે, કોમર્શિયલ બિલ હશે, થાપણ પ્રમાણપત્ર હશે, કોલ મની હશે, નોટિસ મની હશે. નોટિસ મની સાહેબ 2 થી 14 દિવસ અને કોલ મની 1 દિવસ. એટલે આ ફરી પાછો મુદ્દો ક્યાંથી આવ્યો? હા સાહેબ, તમે જે કરાવ્યો ને એ જ મુદ્દો છે. એનો મતલબ મેં તમને સાથે કરાવ્યું ને એનું કારણ આ છે કે આ સમજાઈ ગયો તો વાંધો નહીં આવે. બરાબર? આ હતો શું? તો કે નાણાં બજારનો અર્થ, એના પ્રકાર અને એની લાક્ષણિકતા. જે બોર્ડની અંદર તમે જોઈ શકો છો કેટલા માર્ક્સમાં છે ખબર છે? 3 માર્કની અંદર. તમે વિચારતા કરો, આટલા મુદ્દા, 6 મુદ્દા, આ ચોથો, આ 5મો અને આ 6 મુદ્દો. ધેટ્સ ઇનફ. વિદ્યાર્થી મિત્રો 3 માર્કની અંદર 6 મુદ્દા આ તમને અઘરા લાગે? કાંઈ જ નથી. અર્થની અંદર આ જવાબ છુપાયેલા છે. પણ પરીક્ષામાં એટલી ખબર હોવી જોઈએ સાહેબ, નાણાં બજાર છે એ ટૂંકા ગાળાની જામીનગીરીઓ કે ટૂંકા ગાળાની મિલકતો ધરાવતું બજાર છે કે જેના માટે આપણે નાણાં ટૂંકા ગાળા માટે મેળવી શકશું. હમણાં જ મેં તમને ફરીથી રિવાઇઝ કરાવ્યો. બસ તમારો પ્રશ્ન થઈ ગયો. હવે એનો ઓપોઝિટ શું છે ખબર છે? મૂડી બજાર. જોવું છે? અત્યારે મેં મૂડી બજારનો કોન્સેપ્ટ તમને નથી સમજાવ્યો ને, તો પણ મેં તમને સમજાવી દીધો. એના બરાબર છે. કઈ રીતે જોજો? યસ. તો કે સૌથી પહેલા હું અર્થ જ લઉં છું માત્ર, બાકી તમને યાદ આવી જશે પછી લેવાના છે. એટલે કે મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે.
મળી ગયો. લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. દાખલા તરીકે શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા અને બોન્ડ બહાર પાડવા. આ તો વસ્તુ આપણે પછી જ કરીએ છીએ, બરાબર. હું માત્ર તમને સમજાવવા માંગુ છું. હવે લક્ષણ જોજો શું છે સાહેબ. સૌથી પહેલો અહીંયા પ્રકાર આવે અને અહીંયા પણ પ્રકાર આવે. અહીંયા શું છે સાહેબ, પ્રકારમાં ચોખ્ખો કહી દીધો કે આના બે પ્રકાર પડે છે, પ્રાથમિક અને ગૌણ. ક્યાં ગયા? આયરા જો પ્રાથમિક અને ગૌણ. ખબર પડી? ઓકે. હવે જોજો બાકીના મુદ્દા સાવ ઈઝી છે. બીજો મુદ્દો સમયગાળો. સાહેબ અહીંયા 1 વર્ષથી ઓછું હતું, અહીંયા શું છે સાહેબ 1 વર્ષથી વધારે છે. સાવ ઈઝીલી યાદ રહી જશે. નાણાં બજાર અને મૂડી બજાર બંને સાથે કરવાનું કહું છું ને, પાછળનું કારણ ઈ જ છે. તમારા સાહિત્યની અંદર અલગ અલગ ભાગ પડે છે, હું એમ જ કહીશ બંને સાથે કરજો, બરાબર. ઓકે. ત્રીજો મુદ્દો કે તરલતા. સાહેબ અહીંયા રિપીટ થયો, તરલતા અહીંયા વધારે છે સાહેબ. અહીંયા તરલતા કેવી હશે સાહેબ? અહીંયા તરલતા ઓછી છે. શા માટે સાહેબ? એનો સમયગાળો છે એ વધારે છે એટલે, બરાબર. કારણ કે 1 વર્ષથી વધારે હોય તો એની અંદર એમ સમજો તરલતા એટલે કે લિક્વિડિટી જે છે કે મિલકતોનું રોકડમાં રૂપાંતર જે છે એ આપણે નહીં કરી શકીએ ટૂંકા ગાળાની અંદર. એટલે આની અંદર શું છે સાહેબ? તો કે તરલતાનું પ્રમાણ ઓછું છે. હજી એક મુદ્દો આપણે બનાવી શકીએ છીએ પણ હું નથી બનાવતો. કયો? યસ સાહેબ, લાઇટ થઈ જોખમ વાળો. નથી લીધું તો આપણે નથી સમજાવવું. વાત થઈ પૂરી. એનો મતલબ 1 2 3 મુદ્દા શું થયા સાહેબ? આ 3 મુદ્દા તો રિપીટ જ થયા. હવે અહીંયા આવે છે નિયંત્રણ. ચોથા નંબરનો મુદ્દો, સ્ટોક માર્કેટ ઉપર કોનું નિયંત્રણ છે ખબર છે? એટલે કે મૂડી બજાર ઉપર કોનું નિયંત્રણ છે ખબર છે? કારણ કે સ્ટોક માર્કેટ છે એ મૂડી બજારનો જ એક ભાગ છે. તો સાહેબ એના ઉપર છે ને, જેમ કેમ બેન્કિંગમાં નાણાં બજારની અંદર પૈસા ઉપર સાહેબ RBI નું નિયંત્રણ હતું, એમ સાહેબ સ્ટોક માર્કેટની અંદર કોનું નિયંત્રણ છે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ છે. આના પૂર્ણ સ્વરૂપની અંદર જે આ એન્ડ આવે છે ને વિદ્યાર્થી મિત્રો, કન્જક્શન જેને આપણે કહીએ છીએ, એ ભૂલતા નહીં. બાકી સાવ ઈઝી જ છે, બરાબર. ઓકે. યસ. પછી યસ 5મો મુદ્દો કે આની અંદર કયા પ્રકારની મિલકતોની અંદર આપણે રોકાણ કરી શકશું? તો આવે છે સાહેબ લાંબા ગાળાની મિલકતોની અંદર આપણે રોકાણ કરી શકશું, જેનામાં કોનો સમાવેશ કરવામાં આવે છે? 6થા નંબરનો મુદ્દો સાહેબ શેરનો સમાવેશ કરવામાં આવે છે અને ડિબેન્ચરનો સમાવેશ કરવામાં આવે છે. ક્યાં આવી ગયો મુદ્દો સાહેબ? આ અર્થમાં આવી ગયો. હવે ખબર પડી કે ના પડી? યસ સાહેબ. હવે અમને સરળતાથી ખબર પડી ગઈ કે આ મુદ્દાને સ્કીપ તો ન જ કરાય. પરીક્ષામાં એમ પૂછે છે મૂડી બજારની લાક્ષણિકતાઓ અંગે વિસ્તૃત સમજૂતી આપો. 3 માર્ક. તો મૂડી બજારનો અર્થ લખવાનો, એના પ્રકાર લખવાના અને સમજૂતી આપવાની. વાત થઈ પૂરી. પણ 2 માર્કમાં જ પૂછા છે તો સાહેબ 2 માર્ક અંદર માત્ર અર્થ અને લાક્ષણિકતા જણાવી દો. એનો મતલબ તૈયારી કરતી વખતે આપણને આ બંને પ્રશ્ન જે છે ને, અત્યારે તમે બોર્ડ ઉપર જોવો છો ને, સ્ક્રીનશોટ પાડી શકો. આ બંનેની સમજૂતી આપણે ભેગી કરવાની, કારણ કે તફાવત જેવી લાગશે. કદાચ તફાવત આવે છે તો આયરો તમને ખબર પડી ગઈ છે. ભલે તમારા પાસે સાહિત્યમાં તફાવત નથી, પણ તફાવતની જેમ જ આપણે કર્યું, કારણ કે બધા મુદ્દા જે છે એ ચોખ્ખો બંને વચ્ચે તફાવત જ રજૂ કરે છે, એટલે તો કોમન રાખ્યા છે, બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો. હવે હું બહુ ઝડપથી આ વસ્તુ લઈ લઉં છું, પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર, કારણ કે અગાઉ આપણે આની સમજૂતી લઈ લીધી છે અને આટલી બધી એમ સમજી લો કે વિસ્તૃતમાં આના કાર્યો જે છે હું આ વિડીયોમાં મેં તમને કીધું નથી લેવાનો. હું તમને બહુ બેઝિકલી કહી દઉં કે અત્યારે મને મૂડી બજારમાંથી 500 કરોડ રૂપિયા જોઈએ છે, નાણાં મેળવવા માંગુ છું, બરાબર. મૂડી બજારમાંથી લાંબા ગાળાના સમય માટે તો શું બહાર પાડીશ સાહેબ? તમે જે અત્યારે કીધું કાં શેર બહાર પાડશું, કાં ડિબેન્ચર બહાર પાડીશ. તો શેર કે ડિબેન્ચર બહાર પાડવા માટે કરી સૌથી પહેલા જ્યારે હું મારા શેર છે ને એને ઇક્વિટી જે છે, ઇક્વિટી શેર જેને આપણે કહીએ, એને મૂડી બજારની અંદર હું લોન્ચ કરવા માંગુ છું, મતલબ કે હું શેર બહાર પાડી નાણાં મેળવવા માંગુ છું, તો એને કહેવાય પ્રાથમિક મૂડી બજાર. શું કહું છું? હજી સુધી મારી કંપનીનો શેર સ્ટોક માર્કેટની અંદર લિસ્ટેડ એટલે કે નોંધાયેલ નથી ને મને નાણાં મેળવવા છે જાહેર જનતા પાસેથી, તો હું 500 કરોડ રૂપિયા મેળવવા માંગુ છું. તો 500 કરોડ રૂપિયાના સૌથી પહેલા ઇક્વિટી શેર 12 દ્વારા પાડીશ, તો કે સાહેબ પ્રાથમિક મૂડી બજાર એટલે કે IPO, ઇનિશિયલ પબ્લિક ઓફર દ્વારા હું બહાર પાડીશ. એનો મતલબ કે હજી સુધી બજારની અંદર મેં મૂડી મેળવી નથી. હવે જેવો મેં IPO બહાર પાડ્યો એટલે લોકો શું કરશે સાહેબ? લોકો એપ્લાય કરશે અને એ એપ્લાય કરશે, એમાંથી લોકોને હું જે છે એ ફાળવીશ છે, બરાબર. એનો મતલબ કે એ 500 કરોડના હું શેર બહાર પાડીશ અને મને શું મળશે સાહેબ? નાણાં મળશે તમને, અને નાણાં મળશે પછી મારા એકમની અંદર ઉપયોગ કરીશ. ને એ લોકો શું કરશે? સ્ટોક માર્કેટની અંદર બાય સેલ કરશે. તો એ જે મૂડી બજારની અંદર જે પ્રાથમિક મૂડી બજારમાં આપણે શેર બહાર પાડ્યા છે બરાબર, એ શેર હવે બજારમાં નોંધાઈ જશે અને નોંધાઈ ગયા બાદ હવે શેરનું મૂડી બજાર જે સ્ટોક માર્કેટ છે, જે શેર બજાર છે, જે ગૌણ બજાર છે, એનામાં બાય સેલ થશે, વેપાર થશે અને રોકાણ થશે. તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ? ગૌણ બજાર. ખબર પડી સ્ટોરી જે કીધી ઈ? શું કહે છે? પ્રાથમિક મૂડી બજાર એ જે છે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. શું સાહેબ? નવી જામીનગીરીઓનું બજાર. એટલે કયું બજાર સાહેબ? પ્રાથમિક મૂડી બજાર, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? IPO, ઇનિશિયલ પબ્લિક ઓફર એન્ડ પ્રાઇમરી માર્કેટ, બરાબર. પ્રાઇમરી કેપિટલ માર્કેટ વિસ્તૃતમાં આપણે ક્યાં લેતા નથી, કારણ કે તમને આની અંદર અંગ્રેજીમાં ખાલી આવશે તો કદાચ આ નવી જામીનગીરીનું બજાર આવે છે. અને IPO હવે તમે સાંભળો છો એ વસ્તુ આ, બરાબર. ઓકે. અને હવે આવે છે ગૌણ બજાર, કે જ્યારે ગૌણ એટલે કે શેર બજારમાં જે શેર બહાર પાડવામાં આવેલી
તેવી જ હયાત જામીનગીરીના શું થાય છે? સોદા થાય છે. એટલે શું છે સાહેબ? બાય એન્ડ સેલ થશે. બરાબર. અત્યારે મેં માત્ર તમને સ્ક્રીનશોટ મૂક્યો છે કે અત્યારે કોઈ પણ કંપની પોતાનો આઈપીઓ લઈ આવે છે તો આવી રીતે જાહેરાત બહાર પાડશે. એ આઈપીઓ લઈ આવશે એટલે ક્યાં આવશે સાહેબ? પ્રાથમિક મૂડી બજારમાં આવશે સૌથી પહેલા, એટલે કે પ્રાઇમરી માર્કેટની અંદર આવશે. હવે એનામાં ઘણા લોકો એપ્લાય કરશે અને એને આઈપીઓ લાગે છે તો એ આઈપીઓ દ્વારા કંપનીને મૂડી મળશે. શબ્દ મારો યાદ રાખજો, પ્રાથમિક મૂડી બજાર દ્વારા મને મૂડી મળશે. હું શેર બહાર પાડું છું ત્યારે. બરાબર. મને મૂડી મળી ગઈ પછી જે રોકાણકાર હશે એને શેર રાખવું હતું ભલે, નક્કી સેલ કરી નાખશે. સેલ કરશો સામે કોણ તૈયાર હશે સાહેબ? બાયર તૈયાર હશે. પણ એ પ્રાથમિક મૂડી બજારમાં નહીં હોય. ક્યાં હશે સાહેબ? એ હયાત જામીનગીરીનું બજાર. બરાબર. અહીંયા હશે ગૌણ મૂડી બજારની અંદર હશે. બરાબર. એનો મતલબ કે નવી જામીનગીરીનું બજાર અને આ શું છે? હયાત જામીનગીરીઓનું બજાર. આ માત્ર તમને સમજાવવા માટે, જો આ ક્યાંય મુદ્દો અલગથી પૂછાઈ શકે એવું નથી, પણ પૂછાય છે તો તમને વાંધો આવશે નહીં. એટલે જ મેં તમને કીધું સૌથી પહેલા આપણે આ ક્વેશ્ચન ટાર્ગેટ કરશું. હવે અહીંયાથી ગમે તે ક્વેશ્ચન બનશે હું ગેરંટી સાથે કહું તમને આવડી જશે કે ભાઈ કોના ઉપર કોનું નિયંત્રણ છે, કોનો સમયગાળો શું છે, કયા સાધનો આવે છે, આનો અર્થ આપો. બરાબર. કોનામાં તરલતા વધારે છે, કોનામાં તરલતા ઓછી છે, આ કોન્સેપ્ટ સમજેલું હશે ને આ વિડીયોમાં વ્યવસ્થિત, તો તમને વાંધો આવશે નહીં. મિત્રો હવે ચેપ્ટર અંદર આવતા મોસ્ટ ટ્વિસ્ટેડ જે પૂર્ણ સ્વરૂપ છે ને એ ખાસ કરીને જો સંભાવના આવી છે કે જો ટ્વિસ્ટેડ પૂર્ણ સ્વરૂપ પૂછવું હોય ને વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટર બહુ સરસ મજાનું છે. આનામાંથી ઘણા બધા પૂર્ણ સ્વરૂપ જે છે એ 1 માર્કની અંદર મે બી આવી શકે છે. તો ખાસ ધ્યાનપૂર્વક આપણે આ મુદ્દો અહીંયા જ કરી કે જેથી તમારો 1 માર્કનો પ્રશ્ન કદાચ ટ્વિસ્ટેડ બને છે તો આ ચેપ્ટરમાં તમને વાંધો આવે નહીં. જેમાં સૌથી પહેલા બે છે ને ડિપોઝિટરી આવે છે. કઈ છે તો કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ અને NSDL જે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. બંનેની અંદર એસ કોમન આવે છે, પણ ખાસ ધ્યાન આપજો કે CDSL ની અંદર જે છે એ સૌથી પહેલા શું આવે છે તો કે સર્વિસીસ આવે છે, જ્યારે નેશનલ લેવલની અંદર શું આવે છે? સિક્યુરિટીઝ આવે છે. એટલે જો મારા ઘણા બધા વિદ્યાર્થીઓને કહું કે નેશનલ લેવલે સિક્યુરિટીઝ હોવી જરૂરી છે તો NSDL ની અંદર એસ નો મતલબ શું થશે? સિક્યુરિટીઝ થશે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે. પછી સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હવે અહીંયા એન્ડમાં ખાસ ધ્યાન રાખજો, ઘણા લોકો કન્જક્શન ભૂલી જાય છે પણ તમને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે યસ. પછી NSE સાવ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ. બરાબર. BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બંનેમાં ખાલી આ પ્રથમ વર્ડ જે છે આલ્ફાબેટિક વર્ડ એનો આપણને યાદ રાખવાનો છે, બાકી પાછળ જે છે એઝ ઇટ ઇઝ આ રિપીટેડ છે, જોઈ લો. બરાબર. ઓકે યસ. પછી આ ટ્વિસ્ટેડ માંના એક સૌથી પહેલા OTCEI કે ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. બરાબર. વળી પાછું આ ધ્યાન રાખજો. ઓકે આ ધ્યાન રાખજો. પછી બોલ્ટ એટલે કે BSE ઓનલાઈન ટ્રેડિંગ. ફરીથી રિપીટ કરી દઉં, બોલ્ટ નો પૂર્ણ સ્વરૂપ શું છે? BSE ઓનલાઈન ટ્રેડિંગ. BSE ઓનલાઈન ટ્રેડિંગ. બરાબર. ઓકે. નીટ તો કે નેશનલ ફોર એક્સચેન્જ ફોર ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. બરાબર. આ ધ્યાન રાખજો. વચ્ચે જે વધારે પ્રમાણમાં કન્જક્શન જેવા વર્ડ આવે છે ને એન્ડ, ફોર, ઓન, ઓફ, ધ, એ આપણને ખાસ ધ્યાનમાં રાખવાના છે. બરાબર. કારણ કે ઘણા લોકો અહીંયા મિસ્ટેક કરે છે. અને ટ્રિક્સ છે આની તમે જે કીધી કે લેટર જે અહીંયા ઈ દેખાય છે મોસ્ટલી યુઝડ ફોર વર્ડ એક્સચેન્જ. એટલે જ્યાં તમને ઈ દેખાતો હશે ને વધારે પ્રમાણમાં, જો આનામાં ઈ દેખાણો તો સાહેબ એક્સચેન્જ, આનામાં ઈ દેખાણો તો એક્સચેન્જ, આનામાં ઈ દેખાણો તો એક્સચેન્જ, આનામાં ઈ દેખાણો તો એક્સચેન્જ. બરાબર. એનો મતલબ આનામાં ઈ દેખાણો તો એક્સચેન્જ. એટલે ચેપ્ટર નંબર 9 માંથી વિદ્યાર્થી મિત્રો જે પણ પૂર્ણ સ્વરૂપ આવે છે એ પૂર્ણ સ્વરૂપમાં તમને ઈ દેખાય છે તો પરીક્ષા કદાચ એમ સમજો ભૂલાઈ જાય. હવે તો નહીં જ ભૂલાય, ગેરંટી છે, કારણ કે મેં તમને કરાવી દીધું છે, પણ કદાચ ભૂલાય છે તો ઈ ફોર એક્સચેન્જ આમ યાદ રાખજો. બરાબર. પછી પાછળ જે કન્જક્શન મેં તમને કીધા એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ઓલમોસ્ટ એમ સમજી લો કે આ વસ્તુ એવી છે કે વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર હું ગેરંટી સાથે કહું તમને જો પેપર ટ્વિસ્ટેડ પૂછવું હોય ને તો આવા મુદ્દાઓ સરસ મજાના પૂછી શકાય છે યુનિટ ટેસ્ટની અંદર. બરાબર. યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ટોપિક લીધો છે એ સમજવો ખૂબ જ જરૂરી છે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે આપણે સ્ટોક માર્કેટની અંદર કાં તો ટ્રેડિંગ કરવું છે, બરાબર, અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો વિદ્યાર્થી મિત્રો તમારા પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. આ ડીમેટ એકાઉન્ટ એટલે શું? બહુ બેઝિકલ તમને કહું કે અત્યારે એમ સમજી લો કે જે ફિઝિકલ સ્વરૂપે શેરને આપણે ડીમેટની અંદર કન્વર્ટ કરશો તો તમારો જે શેર છે ને એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આવી જશે. સાવ સરળ ભાષામાં કહું ને, તમારા પાસે જે કાગળીના સ્વરૂપમાં શેર રહેલો છે, ભૌતિક સ્વરૂપનો શેર, એને શું કરવામાં આવશે? અભૌતિક સ્વરૂપમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર શું કરવામાં આવશે? સંગ્રહ કરવામાં આવશે. આ સંગ્રહ ક્યાં થશે? તો કે ડીમેટ એકાઉન્ટની અંદર થશે. એનો મતલબ કે ડીમેટ એટલે ડીમર્ટિલાઇઝેશન. બરાબર. કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સંગ્રહ. બરાબર. રૂપાંતર કરીને જ આપણે કરશું. એટલે શું કહે છે? યસ. તો સૌથી પહેલો વર્ડ આવે છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ 6 વખતથી વધારે વખત બોર્ડમાં પૂછાયેલો છે.
બહુ જ વધારે પ્રમાણમાં ટાર્ગેટ કરવા જેવો ક્વેશ્ચન, અને એઝ અ સ્ટુડન્ટ તરીકે અથવા એઝ અ ઇન્વેસ્ટર તરીકે ઇન ફ્યુચર તમે ઇન્વેસ્ટર બનવાના હશો તો તમારા પાસે આનું નોલેજ હોવો જરૂરી છે. એટલે આ પ્રશ્ન બહુ સરસ મજાનો ઘણી વખત પૂછાય છે, એટલે ફરી પાછું ટાર્ગેટ કરી શકાય છે. સાવ સ્કીપ કરવા કરતા આ મુદ્દો પણ ખાસ કરી લેજો, બરાબર. ઓકે, યસ. કે ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે જ શેર જે છે એ આપતી હતી. મેં તમને પહેલા જ કીધું કે એમ સમજો કે ઘણા ટાઈમ પહેલા જે પણ આપણે કહે ને કે શેરનો બાય સેલ થતું, તમને ખ્યાલ હશે 1992 સ્કેમ, બરાબર. જે સિરીઝ તમે જોઈ હશે તે સિરીઝની અંદર તમે જોયું હશે કે બીએસસી ની અંદર રિંગ હતી, બરાબર. હવે આ વિસ્તૃત ચર્ચા કરવા નથી માંગતો, પણ એટલો કહી દઉં કે ત્યાં લોકો જે છે ને શેરની બાય સેલ કરવા માટે કરી બોલી લગાડતા હતા. અને અત્યારે વર્તમાન સમયની અંદર આખી પ્રોસેસ અલગ છે. ત્યારે કેવું હતું કે બધા ભેગા થઈ દલાલો શેરનું બાય સેલ કરતા હતા, એનામાં રોકાણો આવી ગયા, દલાલો આવી ગયા. પણ વિદ્યાર્થી મિત્રો, એ જે પ્રોસેસ હતી ને બહુ લાંબી હતી કે ભાઈ તમે અત્યારે રિંગની અંદર કદાચ કોઈ શેર લ્યો છો, બરાબર, તો એ શેર તમારા હાથની અંદર કાગળીના સ્વરૂપમાં આવતા આવતા ઘણા બધા દિવસો લાગી જતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, એ ઘણી બધી એમ કહી શકાય લૂપ હોલ્સ કહેવાય કે ઘણી બધી એવી આપણને બારીકાઈથી જોવા જઈએ તો આની અંદર બહુ બાબતો સેન્સિટિવ જોવા મળી કે જે પ્રમાણની અંદર શેરનું ખરીદ વેચાણ થતું હતું એ પ્રમાણમાં એ કિંમતની અંદર પણ ફેરફાર જોવા મળતું હતું. કે સપોઝ એમ સમજો એ રિંગની અંદર હું શેર લેવા જવા માંગુ છું તો પહેલા તો મને મારા જે છે એ બ્રોકર સાથે મારો એમ સમજો કોન્ટેક્ટ હોવો જરૂરી છે, અને હું લેવા જાઉં છું કદાચ તો અત્યારે હું લઉં છું શેર તો મારા હાથમાં હજી પણ નહીં આવે, પણ મને મારા બ્રોકરને પૈસા આપવા પડતા હતા. સમજી લો કે બહુ કોમ્પ્લિકેટેડ આખી પ્રોસેસ હતી એ સમયગાળા દરમિયાન, બરાબર. તો એ કોમ્પ્લિકેટેડ પ્રોસેસને એ લોકોને ઇઝીલી કરવા માટે કરી અને વિદ્યાર્થી મિત્રો આ એનએસડીએલ અને સીડીએસએલ ની શરૂઆત કરવામાં આવી કે જે ભારતની 2 ડિપોઝિટરીઓ છે કે જે અત્યારે કરે શું ખબર છે કે જે પણ વ્યક્તિ શેર લે છે, બરાબર, એ એના નામે ટ્રાન્સફર કરે છે અને એના અંડરમાં જે છે ડિપોઝિટરી પાર્ટિસિપેટરો છે કે જે લોકો શેર હોલ્ડર સુધી આ ડેટા પહોંચાડે છે. વિસ્તૃત સમજૂતી આપણે એનએસડીએલ અને સીડીએસએલ માં લેવાના જ છીએ, બરાબર. ઓકે, એટલે શું કે છે આની અંદર કે આ શેર કાગળ સ્વરૂપે હતા જેને આપણે સામાન્ય ભાષામાં શેર તરીકે ઓળખતા હતા, સાહેબ શેર સર્ટિફિકેટ કહેતા હતા, બરાબર. ઓકે, શેરની ફેરબદલી માટે જે છે એ ફોર્મ ભરવું પડતું હતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા હતા કે મારા પાસે અત્યારે જે ભૌતિક સ્વરૂપમાં શેર રહેલો છે એને હું વેચવા માંગુ છું. તો હું શું કરતો હતો, એક ફોર્મ ભરતો હતો, એ ફોર્મ સાથે મારો જે શેર છે અટેચ કરી અને હું કોને મોકલતો હતો તો યાદ રાખજો મને એ કંપનીને મોકલવા પડતા. વળી કંપની રજિસ્ટ્રાર જે છે બધી પ્રોસેસ કરે અને જે લેવા વાળો વ્યક્તિ છે એને આપતા હતા. તો કેટલી બધી મોટી પ્રોસેસ દેખીને વર્તમાન સમયમાં કેવું છે ખબર છે કે સપોઝ અત્યારે એમ સમજી લો કે માર્કેટ ચાલુ છે, બરાબર, અને હું કોઈ પણ શેર લેવા માંગુ છું, હું સીધો ક્લિક કરીશ બાય, બરાબર, એટલે સામે મારા પાસે સેલર રેડી હશે, બરાબર. સેલર રેડી હશે એટલે ઓન ધ સ્પોટ એના ખાતામાંથી શેર નીકળી જશે અને હું બાય કરીશ એટલે મારા ખાતામાં આવી જશે. પણ એટલું શબ્દ યાદ રાખજો કે અહીંયા વેચનાર અને ખરીદનાર એકબીજા સાથે પ્રત્યક્ષ સંપર્કમાં નહીં આવે. હા વિદ્યાર્થી મિત્રો, જાણવા જેવી બાબત છે કે તમે અત્યારે સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ એપ ઉપર જઈ અને તમે સ્ટોક લેવા માંગો છો, બરાબર, તમારા ડીમેટ એકાઉન્ટની અંદર, તો વિદ્યાર્થી મિત્રો એ કોઈ પણ બ્રોકર તમને અત્યારે સ્ટોક લઈને આપશે ને, બ્રોકર એટલે જનરલી એપ જ હશે, બરાબર, એક આખું ઓનલાઈન પ્લેટફોર્મ હશે. તો આ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સેલ કરનાર કોણ છે ને બાય કરનાર કોણ હશે ને એને છેલ્લે સુધી ખબર નહીં પડે. કે સપોઝ અત્યારે હું એમઆરએફ નો શેર લેવા માંગુ છું, બરાબર, લઈ લીધો, સાંભળ્યું, પણ સામે વેચવા વાળો કોણ છે ને મને ખ્યાલ જ નથી, અને એ વેચવા વાળાને એ પણ ખ્યાલ નથી કે સામે લેવા વાળા વ્યક્તિ કોણ છે. આટલી એમ સમજો પ્રોસેસ વ્યવસ્થિત કરી નાખી અને ઓન ધ સ્પોટ મારા ખાતાની અંદર શેર આવી જશે અને એ જ દિવસે મારા રૂપિયા જે છે ખાતામાંથી કટ થઈ જશે, એના ખાતાની અંદર બીજા દિવસે જમા થઈ જશે અને એ વિથડ્રો કરી શકશે. આટલી સરળ પ્રોસેસ કરી નાખી. જ્યારે પહેલાના સમયમાં કેવું હતું કે ભાઈ હું એક શેરનો સર્ટિફિકેટ જોડી ફેરબદલનો અને હું કંપનીને મોકલતો, એટલે મને હજી નાણાં તો મળ્યા જ નથી, કંપની પ્રોસેસ કરશે, એને બાયર મળશે, એને સેલ કરશે, એના પાસેથી પૈસા લઈ પોતા પાસે પૈસા લેશે, એ પૈસા લઈ પછી મને મોકલશે. તો કે અવળા બધા દિવસોની પ્રોસેસ હતી. હવે કેવી થઈ ગઈ? સાવ સરળ થઈ. કોના માધ્યમ દ્વારા? ડીમેટના માધ્યમ દ્વારા, બરાબર. શું કહે છે કે આ વિધિ લાંબી અને કંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે કરી જામીનગીરીઓ જેવી કે સૌથી પહેલા શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે કે સરકારી જામીનગીરી કે યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે, બરાબર. ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એટલે મેં તમને કીધું એ ડીમેટ સ્વરૂપે, બરાબર. ઓકે, યસ. ડિપોઝિટરી જે છે સંસ્થાઓ જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરી રાખે છે. કોણ? તો કે ડિપોઝિટરી સંસ્થા કઈ છે? ભારતની ડિપોઝિટરી બેચ છે. યાદ રાખજો, મોસ્ટ એમપી બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો. સૌથી પહેલા એનએસડીએલ અને પછી સીડીએસએલ. આગળ મેં તમને જે કીધું પૂર્ણ સ્વરૂપ ખાસ ધ્યાન રાખજો, એનામાં પૂર્ણ સ્વરૂપ છે, બરાબર. જે ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો ઓસીમાં તો પૂછવાના જ છે, ઇવન એસપીસીસી ની અંદર પણ આ વસ્તુ આવે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, એના પછી શું કહે છે કે ડીમર્ટિલાઇઝેશન એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું
કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. આ વ્યાખ્યા કહી શકાય. બરાબર, આ બે વસ્તુ અર્થમાં તમને 1 માર્ક્સમાં પૂછાય છે તો લઈ શકો છો. ઓકે, પછી આ ડિમટીરિયલાઇઝેશનને ટૂંકાક્ષરી ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ડીમેટ એટલે ડિમટીરિયલાઇઝેશન એનું પૂર્ણ સ્વરૂપ છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ મુદ્દો બહુ કામનો મુદ્દો કહી શકાય, કારણ કે તમને ખબર હોવી ખપે કે ઇન ફ્યુચર કદાચ મને કોઈ પણ જગ્યાએ સ્ટોક માર્કેટની અંદર રોકાણ કરવું છે, અથવા મને ડિબેન્ચર બાય કરવા છે, અથવા મને કોઈ પણ યુનિટ બાય કરવા છે, તો તમારા પાસે ડીમેટ એકાઉન્ટ હોવું કમ્પલસરી છે અત્યારે. અને તમારા પાસે ડીમેટ એકાઉન્ટ નહીં હોય ને તમે બીજા કોઈના એકાઉન્ટમાં લ્યો છો તો એ અલગ વસ્તુ છે, એ મેટર અહીંયા નહીં આવે. પણ તમારા પાસે કમ્પલસરી ડીમેટ એકાઉન્ટ હશે તો જ તમે આઈપીઓ માટે એપ્લાય કરી શકશો, તો જ તમે સ્ટોક લઈ શકશો. ઇવન તમે જે પણ ઓનલાઈન પ્રોસેસ અત્યારે જામીનગીરીના બજારની અંદર કરવી છે, કે બોન્ડ લેવા છે, ડિબેન્ચર લેવા છે, તો એના માટે તમારો ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. બરાબર, અત્યારે તમે ખોલાવવાની જરૂર નથી, કારણ કે 18 વર્ષ પછી જ ખોલાવાય જનરલી. એનો મતલબ કે અત્યારે તમે સમજી ગયા છો કે આપણને સ્ટોક માર્કેટની જે સોદા કરવાના છે એના માટે આપણને ડીમેટ એકાઉન્ટ જોઈશે છે. બરાબર, એટલે આ સેકન્ડ મોસ્ટ ટાઈમ ટોપિક કહી શકાય વિદ્યાર્થી મિત્રો, કે જેનો સમજણ આપણને હોવી જરૂરી છે. માર્ક્સ તો તમને આવી જ જવાના છે, પણ માર્ક્સ મેળવ્યા પછી ખબર હોવી ખપે કે ભાઈ આપણને શેર માર્કેટની અંદર બાય સેલ કરવું એટલે કે ટ્રેડિંગ કરવું છે, કે ઇન્વેસ્ટમેન્ટ કે લોંગ ટર્મ તમને શેર લઈને રાખવા છે, તો તમારા પાસે આ વસ્તુ હોવી જરૂરી છે. બરાબર, હવે આપણે વિદ્યાર્થી મિત્રો લઈએ છીએ ડિપોઝિટરી, ભારતની 2 ડિપોઝિટરી. વન ઓફ ધ મોસ્ટ થર્ડ આઈએમપી ક્વેશ્ચન આ ચેપ્ટરનો, કે આમ સિક્વન્સમાં કરશો ને તો બહુ મજા આવશે. બાકી સેપરેટલી વિડીયો આપણી ચેનલ ઉપર દરેકના અવેલેબલ છે, કે જે મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે ને એનો મેં સેપરેટલી વિડીયો બનાવ્યો છે. અહીંયા હું ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈને જ અમુક લિમિટેડ ટોપિક લેવાનો છું, કે જે લોકોને એક જ વિડીયોની અંદર સંપૂર્ણ જે આટલા મુદ્દા છે કવર થઈ જાય. કે અત્યારે જો તમને કીધું કે તમને સ્ટોક માર્કેટના કાર્યો એટલે કે શેર બજારના કાર્યો એટલે કે ગૌણ બજારના કાર્યો, આ 3 વર્ડ બોલો ને એક જ છે, એના કાર્યો કરવા છે, આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે. સેબીના કાર્યો સાહેબ યાદ નથી રહેતા, પણ અમને એક વખત સાહેબ કરવા છે યુનિટ ટેસ્ટ માટે કરીને, તો સેબીના કાર્યો આપણી ચેનલ ઉપર અવેલેબલ જ છે. કાંઈ જ નથી કરવાનું, તમને આ ચેનલની અંદર પ્લેલિસ્ટ સેક્શનમાં જશો એટલે યુનિટ 9 ની તમને પ્લેલિસ્ટ શોધવાની છે. બરાબર, એ મળી ગઈ એ વસ્તુ હું આ ડિસ્ક્રિપ્શનમાં અટેચ કરી નાખીશ. એ સીધી પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે બાકીના જે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે એ તમને ત્યાં જોવા મળશે. બરાબર, અત્યારે મેં તમને શેના માટે તૈયારી કરાવી છે? બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ આપણે તૈયારી કરી છે. કદાચ યુનિટ ટેસ્ટ માટે તૈયારી કરો છો તો હું એમ જ કહીશ કે સેપરેટલી વિડીયો પણ ખાસ જોઈ લેજો. એમાં બીજા પ્રશ્નો પણ મેં લીધા છે. બરાબર, કે જેથી કરી તમારા યુનિટ ટેસ્ટ વખતે તમારા માર્ક્સ તૂટે નહીં. બરાબર, આગળ વધીએ છીએ તો ખાસ ધ્યાન આપજો. યસ, કદાચ તમે હજી પણ આ એસપીસીસી ના ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર જોડવાનું કદાચ ભૂલી ગયું હોય તો ખાસ અત્યારે હું તમને એક યાદ અપાવી દઉં કે આપણે એસપીસીસી ની પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ શરૂ કરી છે. હું અત્યારે તમને કીધું કે એસપીસીસી ની અંદર ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર પણ જે મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે પાછળના ચેપ્ટર નંબર 5, 6 જેવા છે કે જેની અંદર સ્કીપ કરવાનું વિચારી રહ્યા છે, એના માટે કરીને મેં બનાવી છે કે આટલા ક્વેશ્ચન તો ફરજિયાત આપણને કરીને જવાના છે. આટલા ક્વેશ્ચન તમે કરી લીધા વિદ્યાર્થી મિત્રો, ઇનફ છે. મેઇન જે ટોપિક છે એવા જ મેં કવર કરાવ્યા છે. એટલે ખાસ હજી પણ આ ચેપ્ટર જોવાના બાકી છે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન, કે જે તમે ઘણા બધા મને મેસેજ કર્યા હતા કે સાહેબ અમને આ ચેપ્ટરની અંદર કન્ફ્યુઝન ક્રિએટ થાય છે કે કયો પ્રશ્ન ઓપ્શનમાં કાઢીએ, તો હું તમને એટલું જ કહી દઈશ કે યુનિટ ટેસ્ટ વખતે અમે તમને એક વખત તો કરવું જ પડશે. તો સરસ મજાનો આ એક ચેપ્ટર એકવાર જોઈ લો. મેં કોઈ પણ એમ સમજી લો વધારાના ક્વેશ્ચન નથી લીધા, એનામાં સૌથી પહેલા મેં એવા જ ક્વેશ્ચન લીધા છે કે જે સ્કીપ ન કરાય. મારી દ્રષ્ટિએ આ બધા એવા પ્રશ્નો છે કે તમે સ્કીપ કરશો તો તમે નુકસાનીમાં છો, કારણ કે એનામાંથી 1 માર્કનો પ્રશ્ન આવશે ત્યારે તમે સ્કીપ નહીં કરી શકો. અને વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી ક્વેશ્ચન છે. હા, આઈ નો કે તમારા માટે નવો ટોપિક છે એટલે સમજવા માટે થોડુંક ટાઈમ માંગી લેશે, પણ અઘરું નથી. બરાબર, એટલે ખાસ એકવાર આ વિડીયો જોઈ લેજો. બરાબર, સમયને ધ્યાનમાં લઈ પોસિબલ હશે તો આપણે ફરી પાછું બીજા યુનિટ સાથે મળવાના છીએ, પણ અત્યારે ટાર્ગેટ હું અત્યારે ઓછી ઉપર કરું છું, કારણ કે આ વસ્તુ જે છે એકવાર મુકાઈ ગઈ છે. તમારી પરીક્ષા સુધી જે બાકીના ચેપ્ટર જે મેઇન ટ્વિસ્ટેડ છે, બરાબર, જેનો વેઇટેજ બોર્ડના ચેપ્ટર જે છે કે જેનો વેઇટેજ બોર્ડમાં સૌથી વધારે છે, તો એવા પ્રશ્નને હું ટાર્ગેટ કરવાનો છું. તો ફરી પાછો આપણે બીજા વિડીયો મૂકવાના છે, પણ આ ખાસ જોઈ લેજો. બરાબર, ઓકે. અને આ ફાસ્ટ ટ્રેક વન શોટ સિરીઝ જે અર્થશાસ્ત્ર છે ખાસ જોઈ લેજો. આપણા કદાચ સોશિયલ મીડિયાના માધ્યમો હજી પણ જોડવાનું કદાચ ભૂલાઈ ગયું હોય તો ખાસ જોડાઈ જજો, કારણ કે મોસ્ટ ઓફ પીડીએફ અને આઈએમપી મટીરિયલ ત્યાં મૂકવામાં આવશે પરીક્ષાને ધ્યાનમાં લઈને. બરાબર, ઓકે. યસ, હવે આવે છે વિદ્યાર્થી મિત્રો વિસ્તૃત સમજ ડિપોઝિટરીની. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો. પહેલા હું તમને એક વસ્તુ મગજમાં ક્લિયર કરાવી દઉં કે જે ઘણા લોકો ગોખવાની કોશિશ કરશે. હું સૌથી પહેલા બેઝિક જ લેવાનો છું. અત્યારે સમજૂતીનું સાઈડમાં રાખી દઉં છું. અહીંયા મસ્ત મજાને તમે આકૃતિ સમજાવું છું. ચાલો આપણે એક નવી સ્લાઇડ લઈ લઈએ છીએ. સમજવામાં ખાસ ધ્યાન આપજો. એમ સમજી લો કે ભારતની છે ને 2 ડિપોઝિટરી છે. કઈ? તો ભારતની 2 ડિપોઝિટરી બધાને ખ્યાલ છે. કઈ છે? પરીક્ષામાં કામ આવશે 1 માર્કનો પ્રશ્ન. સાહેબ NSDL છે અને CDSL છે.
હવે આ એનએસડીએલ અને સીડીએસએલ ભારતની બે ડિપોઝિટરી છે, જેના અંડરમાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે છે, જેને આપણે ડીપી તરીકે ઓળખીએ છીએ, બરાબર. હું તમને લખી દઉં અહીંયા ડિપોઝિટરી પાર્ટિસિપેટ. ઘણા લોકો છે નાનામાં બહુ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, બરાબર. મેં શોર્ટમાં લખ્યું છે. તો આ ડિપોઝિટરી પાર્ટિસિપેટ એટલે શું ખબર છે? જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે તમારા બોર્ડ ઉપર લખું છું, અત્યારે આ જે છે શેરખાન છે, બરાબર, શોર્ટમાં, પછી ઝેરોધા છે, પછી એન્જલ બ્રોકિંગ છે. તો આ બધા વિદ્યાર્થી મિત્રો ડિપોઝિટરી પાર્ટિસિપેટ કરાય. ઇવન જે ઘણી બધી બેંકો જે છે એ ડીમેટની સગવડ પોતાના રોકાણકારોને પૂરી પાડે છે, તો એ પણ ડિપોઝિટરી પાર્ટિસિપેટની અંદર આવશે. સરળ ભાષામાં કહીએ તો એ પ્લેટફોર્મ થ્રુ આપણે જે છે એ શેરનું ખરીદ વેચાણ કરી શકીએ છીએ. એ બધી બ્રોકરેજ ફર્મ કહેવાય, બરાબર. મેં અત્યારે તમને જે કીધું એ બ્રોકરેજ ફર્મ છે. તો આ બધા શું કરશે ખબર છે? પોતા પાસે રહેલા જેટલા પણ રોકાણકારો હશે કે જે સ્ટોક માર્કેટની અંદર અથવા કોઈ પણ બીજી માર્કેટની અંદર જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે, એના સોદાની પતાવટ કરી આપશે. સરળ ભાષામાં કીધું સેટલમેન્ટ કરી આપશે. તો આ સેટલમેન્ટ થશે કઈ રીતે? જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે કોઈ પણ એમ સમજી લો કે શેર બાય કરું છું, તો હું શેર બાય કરીશ તો મારા જે રૂપિયા છે ખાતામાંથી શું થશે સાહેબ? ડેબિટ થશે, કટ થશે. સાંભળજો, એ રૂપિયા ડેબિટ થશે તો મારા ખાતાની અંદર શું આવશે સાહેબ? ક્રેડિટ છે ને શેર થશે. આ વસ્તુ તમને એસપી માં પણ આવે છે, સમજી લેજો, કામ આવશે. તો હવે આ જે શેર ક્રેડિટ થશે ને રૂપિયા ડેબિટ થશે, જાશે ક્યાં? હવામાં તો જાશે નહીં. તો શું કરશે? આ ડિપોઝિટરી પાર્ટિસિપેટ, બરાબર, આપણા જ્યાં ખાતા હશે ત્યાં રૂપિયા જે છે આવી રીતે બાય સેલ થશે, તો સેટલમેન્ટ થશે. હવે આ લોકો કોને આપશે બધી વિગત? કે આ જે બધા બ્રોકરેજ ફર્મ છે અને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, એ લોકો બધી જ વિગત આપશે. કોને ખબર છે? આ ડિપોઝિટરી એનએસડીએલ ને સીડીએસએલ ને આપશે કે ભાઈ ધર્મેન્દ્ર સરે આજની તારીખની અંદર આટલા શેર આટલા કિંમતે ખરીદ્યા છે, આટલા શેર એટલી કિંમતે વેચ્યા છે. તો ડિપોઝિટરી એટલે કેન્દ્રીયકૃત સર્વર થઈ ગયો કે જે લોકો મારા જે પણ વ્યવહાર હશે એના ઉપર દેખરેખ રાખશે. તો સીડીએસએલ અને એનએસડીએલ મારા નામનો જે પણ શેર મને પ્રોવાઈડ કરવાનું હશે એ મારા ખાતાની અંદર ક્રેડિટ કરશે મારા નામે, અને રૂપિયા જે છે મારા ખાતાની અંદર ડેબિટ જે કરેલા હશે એ આ લોકો થ્રુ પહોંચાડશે. એનો મતલબ કે અત્યારે વર્તમાન સમયની અંદર જે પણ સ્ટોક માર્કેટમાં સોદા થાય છે એ થાય છે ભલે બીએસસી એનએસસી ઉપર. એ બીએસસી એનએસસી ઉપર સોદા થયા બાદ ડિપોઝિટરી પાર્ટિસિપેટ કે જેના પાસે તમારો શું હશે તો કે જેના પાસે તમારો ડીમેટ એકાઉન્ટ હશે, એ લોકો તમારી બધી પ્રોસેસ હાથ ધરી બધી વસ્તુ કલેક્ટ કરશે અને કોને આપશે? ભારતની બે ડિપોઝિટરીને આપશે, જે તમારા નામના શેર તમારા નામે ટ્રાન્સફર કરશે. એનો મતલબ કે જે ડિપોઝિટરી પાર્ટિસિપેટ છે એ તમારા નામે શું કરશે? યસ, તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર શેર છે એ પ્રોવાઈડ કરશે તમારા નામે. એનો મતલબ શું ખબર પડી? યસ, તો કે આ ડિપોઝિટરી છે ને વિદ્યાર્થી મિત્રો એ દરેક સ્ટોક માર્કેટના સોદાઓ પર નજર રાખશે. આજની તારીખની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જો કોઈ પણ એમ સમજી લો ઇન ફ્યુચર સોદા કરવાના છો સ્ટોક માર્કેટની અંદર, તો તમારા ડિપોઝિટરી પાર્ટિસિપેટ એટલે કે બ્રોકર પાસે તો ડિટેલ્સ હશે જ. સાંભળજો, ઇવન તમારી ડિટેલ્સ બધી ક્યાં હશે? એનએસડીએલ અને સીડીએસએલ પાસે સ્ટોર કરેલી હશે કે ભાઈ આ વ્યક્તિએ આટલા વર્ષની અંદર આટલા બધા સોદા કર્યા છે. શા માટે? કારણ કે વર્તમાન સમયની અંદર અત્યારે 2024 ધ્યાનમાં લઈએ તો સ્ટોક માર્કેટની અંદર હવે નવી સિસ્ટમ આવી ગઈ છે કે તમે રોકાણ કરો છો અને તમે શેર વેચો છો, એના બદલામાં વિદ્યાર્થી મિત્રો તમને જે પ્રોફિટ થાય છે એ પ્રોફિટ ઉપર કમ્પલસરી આઈટીઆર રૂલ્સને ધ્યાનમાં લઈ, સેબીના એક્ટને ધ્યાનમાં લઈ તમને વિદ્યાર્થી મિત્રો 20% ટેક્સ ચૂકવવો પડશે. એનો મતલબ કે હવે તમે છટકબારી નહીં કરી શકો કે તમારા નામની નોટિસ જ આવશે. હવે સીધો ઉપર દેખાઈ આવશે કે સીડીએસએલ અને એનએસડીએલ ની અંદર કે ધર્મેન્દ્ર સરે આટલા લાખ કેટલા કરોડના જે છે એ સેલ બાય સેલ કર્યા છે, એનામાં આટલા લાખ કેટલા કરોડ પ્રોફિટ થયો છે. હવે ધર્મેન્દ્ર સરને એ નફા ઉપર 20% ટેક્સ ચૂકવવો પડશે. જો હું નહીં ચૂકવું શું થશે? તો મારા ઘરે નોટિસ આવશે. એનો મતલબ માત્ર અત્યારે વિદ્યાર્થી મિત્રો જે રોકાણકાર છે ને એના પાન કાર્ડની આપણે ડિટેલ્સ મૂકશું ને તો બધી વસ્તુ એમ સમજી લો ખબર પડી આવશે. ઇવન એમ સમજી લો કે આ ડિપોઝિટર એટલી પણ ખબર છે કે ધર્મેન્દ્ર સરના નામે કેટલા મ્યુચ્યુઅલ ફંડના યુનિટ છે, અનધર બીજું ક્યાં રોકાણ કરેલું છે. તો એનો મતલબ કે અત્યારે જે આ ગવર્મેન્ટ છે ને એને કેન્દ્રીયકૃત સર્વર બનાવી નાખ્યું છે. આપણે આગળ સમજી ગયા હતા, બરાબર. કોર બેન્કિંગ છે એને ધ્યાનમાં લઈ આરબીઆઈ ની જેમ જ આ સેબીએ શું કરી નાખ્યું છે? એ કેન્દ્રીયકૃત સર્વર બનાવી નાખ્યું છે કે જેની અંદર કોઈ પણ રોકાણકાર શેરનો બાય સેલ કરે છે ને તેની નોંધ સીધી સીડીએસએલ અને એનએસડીએલ પાસે તો પહોંચી જ જશે. શું કામ? કે તમારા નામે એને શેર ટ્રાન્સફર કરવાના છે. તેનો મતલબ આ બધી વિગતો વિદ્યાર્થી મિત્રો અત્યારે આજની તારીખમાં ગવર્મેન્ટ પાસે ડિજિટલી સ્વરૂપમાં શું હશે? સ્ટોર કરેલી હશે. હવે તમે સમજી શકો છો ને આ વસ્તુ શું કામ કરવામાં આવી છે? યસ, તો આપણા જે શેર બજાર છે કે જે આપણે ડિપોઝિટરી સેવાઓ છે, બરાબર, એ જે સેટલમેન્ટની જે સગવડો છે એને પારદર્શી બનાવવા માટે આ બધી વિગતો દર્શાવવામાં આવી છે. મેં તમને અગાઉ કીધું કે આની અંદર બાય સેલ કરવાવાળા કોણ હશે એ એકબીજાને ખ્યાલ નહીં હોય, પણ સીડીએસએલ ને ખબર હશે કે ધર્મેન્દ્ર સરના નામે જે શેર લીધેલા હતા એને ધર્મેન્દ્ર સરે આજે વેચ્યા છે તો એ બીજા કોના નામે કરવાના છે એ બધી જ બાબતો આમને બધી ખ્યાલ હશે.
કે કોણે શેર લીધા છે, કોણે શેર વેચ્યા છે. એનો મતલબ હવે તમે સમજી ગયા છો. જે 1992 સ્કેમને ધ્યાનમાં લઈ શેર બજારની જે લૂપ હોલ્સ છટકબારીઓ હતી એ બધી છટકબારીઓ હવે ઓછી થઈ ગઈ, જેની પાછળનું કારણ આ છે. બરાબર, એટલે આ વસ્તુ સમજવી જરૂર છે. મેં ત્યાં જો તમને માત્ર આ વસ્તુનો કોન્સેપ્ટ સમજાવ્યો છે, હજી વિસ્તૃત સમજૂતી મેં લીધી નથી, કારણ કે ઘણા લોકો અહીંયા જ કન્ફ્યુઝન ક્રિએટ કરતા હતા. મને ખ્યાલ છે આના ઉપર મને અગાઉ પણ ઘણા બધા કોમેન્ટ્સ આવેલી છે પર્સનલી મેસેજ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર કે સાહેબ આ ડિપોઝિટરી પાર્ટિસિપેટ અને ડિપોઝિટરી એટલે શું કામ કે બંનેની અંદર માત્ર આ એક વર્ડ પાર્ટિસિપેટ નવો એડ થયો. એટલે ઘણા લોકો શું કરે ખબર, બહુ ગોખવાનું પ્રમાણ વધી ગયું છે. એટલે શું કરે, હા સાહેબ યાદ રહી ગયો, વાત થઈ પૂરી. એની ફ્યુચર ફરી પાછો તમને ફાઇનાન્શિયલ માર્કેટ સબ્જેક્ટની અંદર ભણવામાં આવશે. ત્યારે તમે શું કરશો, સાહેબ ત્યારે તો ગોખ્યો હતો, હવે ગોખશું. અરે વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક વસ્તુ છે. હવે આપણે સ્ટોક માર્કેટની અંદર કદાચ એટલું ટ્રેડિંગ કરતા હોય કે ન કરતા હોય, કે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કે ન કરતા હોય, પણ આટલું નોલેજ તો ખબર હોવી ખપે કે ડિપોઝિટરી પાર્ટિસિપેટ કોણ કહેવાય. બરાબર, આ યાદ રાખજો, તમને બહુ બેઝિક વસ્તુ છે, કામ આવશે પાછળ. યસ, હવે ફરી પાછો આપણે ટોપિક ઉપર આવી જઈએ, કારણ કે મોસ્ટ ટાઈમ ટોપિક છે NSDL અને CDSL. હું ગેરંટી સાથે કહું વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા તમને સમજવા જરૂરી છે, અને આ સમજશું આપણે તફાવતની જેમ, પણ તફાવત નથી. ડિપોઝિટરી ઉપર ડુપ્લોન લખો તો ડિપોઝિટરી પર ડુપ્લોન કે છે ત્યારે આટલી જ વિગત લખવાની છે. 2 માર્કને ધ્યાનમાં લઈને છે, જે ઓલરેડી આપણે સમજી લીધી છે, પણ એકવાર ઝડપથી લઈ લઈએ છીએ. ઓકે, અર્થ અને સમજૂતી શું કહે છે કે ભારતમાં કંપની દ્વારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝિટરી તરીકે કાયદો કયો છે? યસ, 1996 થી અમલમાં આવ્યો છે. એટલે ડિપોઝિટરી એક્ટ ક્યારે આવ્યો છે? ડિપોઝિટરી એક્ટ સાહેબ 1996 માં આવ્યો છે. એટલે ડિપોઝિટરી 96 આમ યાદ રાખજો. શા માટે? મેં તમને કીધું હતું કે ચેપ્ટર નંબર 12 ની અંદર એક મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો, જેનામાં MRTP એક્ટ, તમને બધાને ખ્યાલ હશે, MRTP એક્ટ જે છે એ 69 ની અંદર આવ્યો હતો. હવે જોઈ લો, આ બંને વિગત જે તમને કહું છું ને, એ ઘણી બધી વખત બોર્ડમાં પૂછાયેલી છે, અને ઘણા લોકો આનામાં કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. હું મસ્ત મજાની ટ્રિક્સ આપું. ડિપોઝિટરીની સ્થાપના ક્યારે થતી ખબર છે સાહેબ? ડિપોઝિટરીની સ્થાપના અને એક્ટ જે છે સાહેબ એ 96 માં આવે. અહીંયા મેં લખી દીધું છે. બરાબર, હવે આ ડિપોઝિટરીની જ્યારે સ્થાપના થઈ ને, ત્યારે જ ભારતની જે એક પ્રથમ ડિપોઝિટરી છે એની સ્થાપના કરવામાં આવી હતી. હવે એ ડિપોઝિટરી કઈ છે આપણે અભ્યાસ કરવાના છે પછીની સ્લાઇડમાં, પણ કહી દઉં ચાલો કે NSDL ની સ્થાપના જે છે એ 1996 ની અંદર કરવામાં આવી હતી. કયા એક્ટને ધ્યાનમાં લઈ? સાહેબ ડિપોઝિટરી એક્ટને ધ્યાનમાં લઈનો મતલબ કે જવાબ એક જ છે, પણ બંને પ્રશ્નમાં કામ આવશે કે ભારતની ડિપોઝિટરી કાયદો જે છે કયો છે? તો 1996 છે. બરાબર, અને એના પછી બીજો પ્રશ્ન પૂછે કે ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે અને સ્થાપના ક્યારે કરવામાં આવી? ભારતની પ્રથમ ડિપોઝિટરી સાહેબ NSDL છે, જેની સ્થાપના 1996 ના વર્ષની અંદર કરવામાં આવી હતી. તમારા 2 પ્રશ્ન અહીંયા થઈ ગયા. અને યસ 69 MRTP 69 યાદ રાખજો, ચેપ્ટર નંબર 12 માં આવશે. ધ્યાન કેમ રાખવાનું? હું મારા ઘણા બધા વિદ્યાર્થીઓને તમને ખબર જ છે આ 2 વસ્તુ ઘણીવાર પૂછાઈ ગઈ છે, જેમાં ડિપોઝિટરી એક્ટ વાળો તો બહુ વધારે પ્રમાણમાં પૂછાઈ ગયો છે પ્રશ્ન. કારણ મેં તમને કીધું ઘણા લોકો કન્ફ્યુઝન ક્રિએટ કરશે, એટલે તો યાદ કેમ રાખવાનું? મિસ્ટર 69, હું આમ જ કહું મારા વિદ્યાર્થીઓને, મિસ્ટર 69 એટલે MRTP એક્ટ, અને ડિપોઝિટરી એક્ટ 69 ની જગ્યાએ શું થઈ ગયો સાહેબ? 96 થઈ ગયો. એટલે ડીપો 96 આમ યાદ રાખશો તો પણ ચાલશે, કે ડેપો 96 તો પણ યાદ રાખશે. શું કામ? કે પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે. ચાલો હવે લઈ લઈએ શું કહે છે બીજી સમજૂતી. યસ, ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. સેબીનો એક્ટ 1992 છે. બરાબર, યાદ રાખજો, જેની સ્થાપના 1992 માં કરવામાં આવી છે. આ પ્રશ્ન આંકડાકીય માહિતીની દ્રષ્ટિએ મેં શોર્ટ્સમાં મૂકી દીધું છે. ખાસ આના જે સોર્સ છે જોઈ લેજો ચેપ્ટરના. હું ગેરંટી સાથે કહું, ડિપોઝિટરીની સ્થાપના કરતી વખતે કોની મંજૂરી લેવી પડશે? આ પ્રશ્ન ખાસ જોઈ લેજો. આ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે, એટલે ખાસ આના સોર્સ જોઈ લેજો. અત્યારે હું કહેતો નથી, કારણ કે 1 મિનિટની તો તમને 3 એવા સિમિલર સોર્સ તમને મળશે કે જેના જવાબ અલગ અલગ છે ને બોર્ડમાં પૂછાઈ ગયા છે. ટાર્ગેટ કરજો આ પ્રશ્નોને. ઓકે, યસ, કે ડિપોઝિટરીઓ રોકાણકાર અને ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા, બરાબર જોઈ લેજો, ભૂલ કરેલી છે, કે મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપેટ કહે છે. મેં તમને કીધું નહીં અગાઉ, ડિપોઝિટરી પાર્ટિસિપેટ મધ્યસ્થી તરીકેની સુવિધા, એજન્ટ તરીકેની સુવિધા અને પ્રતિનિધિ તરીકેની સુવિધા પૂરી પાડે છે. મેં તમને કીધું એ વસ્તુ. યસ, બેંક, નાણાકીય સંસ્થાઓ, શેરદારો ડિપોઝિટરી પાર્ટિસિપેટ તરીકે પણ ઓળખી શકાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપેટની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે? મેં તમને એ જ કીધું. જો કે બેંક છે, નાણાકીય સંસ્થા છે, શેર દલાલ, મેં તમને કીધું બ્રોકર, શેરખાનને જરૂર થાય એ રીતે વગેરે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે ઓળખાય છે. બરાબર, ભારતની આ બંને ડિપોઝિટરી કેન્દ્રીય પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. દરેક વ્યવહાર એટલે કયા? તો કે જામીનગીરી બજારના અથવા ગૌણ મૂડી બજારના. સરળ ભાષામાં કહીએ તો મૂડી બજાર પણ
આવી ગયો, બરાબર, જેના ઉપર બધા ઉપર નજર રાખે છે. શેર લેશો નજર રાખશે, ડિબેન્ચર લેશો નજર રાખશે, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ લેશો નજર રાખશે, કારણ કે આના ઉપર કેન્દ્રીયકૃત સર્વર, મેં તમને કીધું કેન્દ્રીય પ્રથા છે કે જેને ખબર જ છે કે કયો રોકાણકારે આજે શું કર્યું છે, બરાબર. ફરી પાછી મેં તમારા માટે કરી એક મસ્ત મજાની એક નોટ્સ બનાવી છે. એ નોટ્સ તમે એકવાર કરી ગયા ને, ગેરંટી સાથે કહું, આનામાંથી 1 માર્કનો પ્રશ્ન આવશે તો તમને આવડી જશે, ઇવન 2 માર્કનો પ્રશ્ન આવશે તોય આવડી જશે, અને બંને ડિપોઝિટરી સાથે પૂછાશે તો બહુ મજા આવશે. પરીક્ષામાં સેપરેટલી સમજાવવાનો છે, આ માત્ર તમારા માટે કીવર્ડ છે, પણ હા, મેં બંને ડિપોઝિટરી અહીંયા લઈ લીધી છે કારણ કે બોર્ડની અંદર PYQS માં વિદ્યાર્થી મિત્રો પૂછાયેલા છે પ્રશ્નો. એટલે આ એકવાર આપણે કરી લઈએ, કારણ કે એઝ અ ઇન્વેસ્ટર ઇન ફ્યુચર આપણે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાના છે સ્ટોક માર્કેટની અંદર કે જામીનગીરી બજારમાં, તો આપણને એટલું નોલેજ હોવું જરૂરી છે કે ભાઈ CDSL શું છે અને NSDL શું છે, બરાબર. ઓકે, તો ધ્યાન આપજો. આની અંદર આપણે સમજૂતી લઈ લઈએ છીએ, ટ્વિસ્ટેડ છે એટલે ખાસ ધ્યાનપૂર્વક ધ્યાન આપજો. અહીંયા મેં મેઇન કીવર્ડ્સ લીધા છે કે NSDL સૌથી પહેલા શું કરવાનું, એ પરીક્ષામાં પૂછાય છે. ભારતની ડિપોઝિટરી ઉપર ટૂંક નામ લખો તો 2 લખી દેવાની 3 માર્ક્સમાં, જો મેન્શન નથી તો, અને એક જ પૂછાય છે. તો સૌથી પહેલો મુદ્દો શું હોવો જોઈએ ખબર? સૌથી પહેલો મુદ્દો તમારો સંપૂર્ણ સાચો ફૂલફોર્મ હોવો જોઈએ કે ભાઈ NSDL એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. મેં તમને જે કીધું એનામાં નેશનલમાં શું આવે સાહેબ? સિક્યુરિટી હોવી જરૂરી છે. તો એનો મતલબ આ સિક્યુરિટીઝ આપણને ત્યાં લખવાનું, એટલે પેલો જે છે આપણને પૂર્ણ સ્વરૂપ આપી દેવાનું. બીજી બાબત બંનેની અંદર કોમન જેવી જ છે, તફાવત ન કહી શકાય, પણ કોન્સેપ્ટની દ્રષ્ટિએ સમજવું જરૂરી છે. તો જે સ્થાપના છે એ સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી સાહેબ? NSDL ની સ્થાપના 1996 1996, અને મેં તમને કીધું MRTP એક્ટ ચેપ્ટર નંબર આગળ આવવાનો છે 12 ની અંદર, તો MRTP એક્ટ બરાબર 69 માં આવ્યો છે. હું રિપીટ કરી દઉં છું, આ જે 2 વર્ષની આંકડાકીય માહિતી આપેલી છે એનામાં આ વસ્તુ મોસ્ટ ટાઈમ ઘણી બધી વખત પૂછાયેલી છે. તો કે સ્થાપના મેં તમને કીધું, ધ્યાન રાખજો કે NSDL ની સ્થાપના કઈ? NSDL ની સ્થાપના ભારતની સૌપ્રથમ ડિપોઝિટરી તરીકે થઈ હતી. કયા વર્ષની અંદર સાહેબ? 1996, 96, ડેપો 96, NSDL 96. આમ યાદ રાખજો, કારણ કામ આવશે, અધરવાઇઝ તમને 2 માર્કમાં તો આ પ્રશ્નમાં આવશે જ. ઓકે, ડિપોઝિટરી એક્ટની ધ્યાનમાં લઈ સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે CDSL ની સ્થાપના શું છે સાહેબ? CDSL ની સ્થાપના એ ભારતમાં સાહેબ એ પ્રથમ નથી પણ દ્વિતીય ડિપોઝિટરી હતી. એની સ્થાપના ક્યારે હતી સાહેબ? 1999 ની અંદર કરવામાં આવી હતી. બંનેની આંકડાકીય માહિતી અત્યારે ફિટ કરી નાખજો, બહુ કામ આવી શકે છે. ઘણી બધી કક્ષાએ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. કાં તો એમ જ પૂછશે ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ હતી સાહેબ? NSDL. પછી કે સાહેબ ભારતની પ્રથમ ડિપોઝિટરીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી સાહેબ? 1996. કયા એક્ટને ધ્યાનમાં લઈને કરવામાં આવી સાહેબ? ડિપોઝિટરી એક્ટ. આટલું તમને ખબર છે કારણ કે બંને વસ્તુ એક જ છે, આમ યાદ રાખજો, બરાબર. ઓકે, યસ. હવે આ 2 વસ્તુની સ્થાપના ખબર પડી ગઈ. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો સહયોગ કોનો હતો સાંભળજો. બંનેમાં પહેલા સહયોગ લઈ લઉં, આ મુદ્દો પાછું લેવાનો જ છું. ઓકે, યસ. તો કે NSDL ની અંદર સૌથી પહેલો વર્ડ શું આવ્યો સાહેબ? એન આવ્યો. એનો મતલબ કે NSDL ની સ્થાપના કોના સહયોગથી કરવામાં આવી હતી સાહેબ? NSC થી પ્લસમાં નાણાકીય સંસ્થાઓને સાથે ભેગા મળી અને આની સ્થાપના કરવામાં આવી હતી. સરળ ભાષામાં કહું, બંને જે પ્રકાર છે ભેગા થઈ અને એની અંદર મૂડી રોકાણ કર્યું હતું. બરાબર. CDSL ની સ્થાપનામાં શું આવે છે સાહેબ? NSC નો બીજો ભાઈ જે છે, કયો છે સાહેબ? NSC નો બીજો ભાઈ છે BSE, જેને બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખવામાં આવે છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ સ્વરૂપ મેં તમને કીધા ઈચ, બરાબર. ઓકે, BSE પ્લસમાં વિદ્યાર્થી મિત્રો બી આવી ગયો સાહેબ, અને એના સાથે બીજો બી, એટલે બેંકોના સહયોગથી કરવામાં આવી હતી. તમને જવાબ આમ યાદ અપાવી દઈશ ગેરંટી સાથે, આમ યાદ રાખજો. ફરીથી રિપીટ, સ્થાપના સાહેબ 1996, આની 1999, છેલ્લા 2 આંકડા યાદ રાખજો. 99 કયો? ટ્રેડમાર્ક ધારો. રિપીટ થશે, મેં તમને કીધું, બરાબર. ઓકે, યસ. પછી સાહેબ આની જે સ્થાપના હતી એનામાં સહયોગ કોનો હતો સાહેબ? આની અંદર શરૂઆતમાં એન આપેલો છે એટલે તમે કીધું હતું એન ફોર નેશનલ સ્ટોક એક્સચેન્જ, પ્લસમાં એન ફોર નાણાકીય સંસ્થાઓ દ્વારા બંને ભેગા મળી આની અંદર મૂડી રોકાણ કર્યું હતું અને સ્થાપના કરવામાં આવી હતી, બરાબર. સહયોગ કોનો હતો તો આમ લખી શકો છો. જ્યારે આની અંદર CDSL માં કોનો સહયોગ હતો સાહેબ? તમે જ કીધું તો કે NSC જેવું જ હજી એક પ્લેટફોર્મ છે. શું છે સાહેબ? BSE છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, પ્લસમાં સાહેબ બેંકોના સહયોગથી આની શું કરવામાં આવી હતી? સ્થાપના કરવામાં આવી હતી. સરળ ભાષામાં કહું તો કોનો સહયોગ વધારે મળ્યો હતો આમ આપણને લખવાનું રહેશે, બરાબર. ઓકે, યસ. હવે શું આવે છે સાહેબ? આ સહયોગ પછી આવે છે એની જે સ્થાપના છે કયા સ્વરૂપે કરવામાં આવી હતી. હું તમને કીધું આ એક મુદ્દો 1 માર્કની અંદર તમને આવી શકે છે. જો આ પ્રશ્ન 2 થી 3 માર્કમાં નથી આવતો તો 1 માર્કનો પ્રશ્ન બહુ સરસ મજાનો આવે છે, અને તમે અગાઉના પેપર જોઈ લેજો, આનામાંથી ઘણા બધા પ્રશ્નો દેખાશે, બરાબર. અથવા તમે જ્યાં પણ પરીક્ષા આપતા હશો, જે પણ શાળાની અંદર પરીક્ષા આપતા હશો, જોઈ લેજો, અહીંયાથી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.
અને છેલ્લે ઓપ્શન મેં તમને કીધું કે આનામાંથી પૂર્ણ સ્વરૂપ આવશે બીએસસી એનએસસી સીડીએસએલ એનએસડીએલ. આ ખાસ ધ્યાન રાખજો, ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પૂર્ણ સ્વરૂપમાંના એક છે. ઓકે યસ. જાહેર કંપની સ્વરૂપે સ્થાપના કરવામાં આવી હતી, તેથી તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે સાહેબ? એનએસડીએલ નું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે, એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર નું મંડળ. બરાબર, કારણ કે નેશનલ લેવલની છે એવું આપણને મગજમાં રાખવાનું છે. બરાબર, ઓકે યસ. સીડીએસએલ નો ઉદ્દેશ અને એનએસડીએલ નો ઉદ્દેશ, હવે આ જે મુદ્દો છે આપણે લઈ લઈએ, બેમાં કોમન છે, એને અલગ પેનથી આપણે લખશું, બહુ મજા આવશે સમજાવવાની અંદર. બરાબર, ઓકે. અને આની અંદર મેન કીવર્ડ મેં લીધા છે, વિસ્તૃત સમજૂતી મેં લીધી નથી, અને વિસ્તૃત સમજૂતી ઓલરેડી આપણે કવર કરી લીધી છે. જોજો કઈ રીતે. યસ, તો કે તેના કાર્યોમાં ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી ફીની વસૂલાત કર્યા બાદ સંસ્થા ડિમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશનની ઇલેક્ટ્રોનિક સોદાની પતાવટ અને હકના શેર અને બોનસ શેરના ગ્રાહકના ખાતામાં જમા આપવા અથવા ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરેની સેવા ઓનલાઈન પૂરી પાડે છે. હવે આ ડિમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન આ બે વર્ડ આવ્યા, અને એસપીસીસી ની અંદર રીમટીરિયલાઇઝેશન પણ આવે છે અને ડીમટીરિયલાઇઝેશન પણ આવે છે. બહુ બેસિકલી તમને કહું કે અત્યારે સપોઝ મારા પાસે આ શેર કોઈ પણ ભૌતિક સ્વરૂપમાં એટલે કાગળિયાના સ્વરૂપમાં છે, એને હું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવું છું, શું બની ગયું સાહેબ? ડીમટીરિયલાઇઝેશન. ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સ્ટોર થઈ ગયું. હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રહેલા શેરને મને ફરી પાછું કાગળિયાના સ્વરૂપમાં ફેરવવું છે, બરાબર, ક્યાંક પણ મને જામીનમાં રાખવા માટે કરીને, તો શું કરીશ સાહેબ? એ ડીમટીરિયલાઇઝેશન એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપના જે પણ જામીનગીરી જે છે, શેર છે કે ડિબેન્ચર છે, એનો તમે શેનામાં કન્વર્ટ કરશો સાહેબ? તમે કાગળિયા એટલે કે ભૌતિક સ્વરૂપમાં, અભૌતિક સ્વરૂપના શેરને ભૌતિક સ્વરૂપમાં ટચ કરી શકે તેવા સ્વરૂપમાં તમે કન્વર્ટ કરો છો, તેને કહેવાય શું? રીમટીરિયલાઇઝેશન. અને આ રીમટીરિયલાઇઝેશનને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવશો એટલે ડીમટીરિયલાઇઝેશન. બહુ સરસ મજાનો પ્રશ્ન છે, પરીક્ષામાં થોડોક પણ કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે કરી પૂછવું હોય કોઈ પણ શાળાકીય કક્ષાએ તો આ પ્રશ્ન પૂછી શકાય છે. શું ખબર છે રીમટીરિયલાઇઝેશન એટલે શું? તો આ વસ્તુ ત્યારે પછી તમને ખબર પડી કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપના શેરને ભૌતિક સ્વરૂપમાં એટલે કે અભૌતિક સ્વરૂપના શેરને ભૌતિક સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયાને રીમટીરિયલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર, હું અહીંયા તમને એક માર્કનો પ્રશ્ન કરાવી દઈશ કે આ વિડીયો જોનાર દરેક વિદ્યાર્થી જે વસ્તુ એક એક સમજીને ગયો છે, એક એક મારી લીટી જે છે એને નોટ ડાઉન કરીને ગયો છે, ગેરંટી સાથે કહું તમે એક માર્કનો પ્રશ્ન અનંતર સાહિત્યમાં નહીં પણ વાંચ્યો હોય ને તો એ પણ તમને મગજની અંદર ફિટ થઈ ગયો છે કે સાહેબે કીધું રીમટીરિયલાઇઝેશન અને ડીમટીરિયલાઇઝેશન આ વસ્તુ છે. બરાબર, ઓકે. આ હતા એના ઉદ્દેશ્ય કાર્યો. 3 માર્ક એટલું ઇનફ છે. ઓકે યસ. શું કહે છે આની અંદર ઉદ્દેશ્ય અને કાર્યમાં કે તેની સાથે નોંધાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની યાદી વખત વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. બરાબર, એનો મતલબ કે સીડીએસએલ ની વેબસાઇટ ઉપર તમે બધો ડેટા જોઈ શકો છો. ઇવન વિદ્યાર્થી મિત્રો આજની તારીખની અંદર આ બંને ડિપોઝિટરીની ઓફિશિયલ વેબસાઇટ છે. ઇવન આ છે ને આનો તો સ્ટોક માર્કેટની અંદર શેર પણ છે. બરાબર, સીડીએસએલ સ્ટોક માર્કેટની અંદર લિસ્ટેડ શેરમાં એક શેર આવે છે. પછી ફરી પાછો તમને કહી દઉં હજી એક બાબત, યસ, કે આ જે બીએસસી છે એ પણ સ્ટોક માર્કેટની અંદર લિસ્ટેડ શેર છે કે તમે એનો બાય સેલ કરી શકો છો. ભારતની ડિપોઝિટરીનો પણ શેર છે. આ ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં નહીં આવે પણ કદાચ અપડેટેડ વર્ઝન આવે છે ચોપડીઓનો તો મે બી નવા સિલેબસને ધ્યાનમાં લઈ મે બી પૂછી શકે છે કે અત્યારે આ જે શેર છે એ નોંધાયેલ શેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને નથી લખવાનું, જો તમારા સાહિત્યની અંદર અપડેટ વર્ઝન નથી તો એસ પર ધ બુક જે પછી સમજૂતી તમે આપી દેજો. બરાબર, ઓકે યસ, કારણ કે આ વસ્તુ કોલેજમાં આવે છે એટલે તમને કહું છું. યસ, એટલે સીડીએસએલ જે છે સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરીની સેવા પૂરી પાડે છે, જે બંને સેવા પૂરી પાડે જ છે. બરાબર, બે વસ્તુ જે છે એ માત્ર વર્ષની દ્રષ્ટિએ અલગ અલગ છે સંસ્થા, બાકી બંને ડિપોઝિટરીની સેવા પૂરી પાડે છે. એટલે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આ જે ડિપોઝિટરી છે ને બંને એ તમને હવે સમજાઈ ગઈ છે. આ પ્રશ્ન હવે સ્કીપ ન કરાય અને મેં બહુ ઇઝીલી તમને કરાવ્યો છે. હું તમને કહી દઉં કે આ સેપરેટલી આવશે તો 2 માર્કમાં આવશે અને 2 માર્કની અંદર 4 મુદ્દા અથવા 5 મુદ્દા જે મેઇન છે આપણે બધા કવર કરી લીધા છે. હવે તમે કહેતા નહીં સાહેબ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે શું, ઇલેક્ટ્રોનિક પતાવટ એટલે શું, કે સાહેબ સ્થગિત એટલે શું? સ્થગિત એટલે ચાલો કહી દઉં કે બજારની અંદર જ્યારે બાયબેકની પ્રોસેસ આવે છે કે કંપની ફરી પાછી તમારા પાસે શેર લે છે એ તમારો શેર બાયબેકમાં ગયો છે તો તમારી શેર હવે તમારા ડિમેટ એકાઉન્ટમાં બ્લોક થઈ જશે. તમે એને સેલ નહીં કરી શકો. શું કામ? કે તમારા પાસે સીધો કંપની બાયબેકમાં લે છે. બરાબર, આ વિસ્તૃત સમજૂતી આપણે પછી લેવાના છે. બાયબેક એટલે શું? સરળ ભાષામાં કહું તો કંપની જે છે એ પોતે પોતાના રોકાણકારો પાસે શેરહોલ્ડર પાસેથી શેર પોતે ખરીદે છે, બીજા કોઈને વેચશે નહીં. બરાબર, એ રીતે આની વિસ્તૃત સમજૂતી આપણે પછી આવશે આગળ કોલેજમાં. બરાબર, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો હજી પણ આ વિડીયો ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. આ વિડીયો જે છે એને ધ્યાનમાં લઈ ફરી પાછો આપણે નવો વિડીયો મૂકવાના છીએ કે કેમ તૈયારી કરવાની છે, પણ તમે અત્યારે આને બેઝ લઈ શકો છો કે તમારા પાસે 3 દિવસનો માહોલ છે, તમને 3 દિવસના માહોલની અંદર પ્રેક્ટિસ કરવી છે તો કેમ પ્રેક્ટિસ કરાય? નજીક જ બોર્ડની પરીક્ષા છે 15 દિવસ રહીને, અને તમે આવું ટાઈમ ટેબલ બનાવ્યો છે તો મારી દ્રષ્ટિએ આ ટ્રાય કરજો.
ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો થયો છે અને માસ્ટર ક્વિઝ આપણે ફરી પાછો લઈને આવવાના જ છીએ, જે બોર્ડની પરીક્ષાના થોડાક દિવસ પહેલા મૂકવામાં આવશે. એટલે ખાસ આપણા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા જોડાઈ જજો. સૌથી પહેલા અપડેટ મૂકવામાં આવશે, ઝડપથી તમને અપડેટ મળી જાય, બરાબર. અને મેં તમને જે વર્કશીટ કીધી હતી એ ખાસ અહીંયાથી કલેક્ટ કરી લેજો, ટોટલી ફ્રી છે. અને એને ધ્યાનમાં લઈ આપણી જે વિદ્યાર્થીની છે, જે વોરા હાર્વી છે, જેને 2024 માર્ચની પરીક્ષાની અંદર ઓસીમાં 100 માંથી 100 ગુણ આવ્યા છે, એ કેમ તૈયારી કરતી હતી, માત્ર એનું એક મેં સેમ્પલ બનાવી મૂક્યું છે. અને આ જે સેમ્પલ છે એને એવું ન માનજો કે સાહેબ અમે આ મસ્ત તૈયારી કરશું તો માર્ક્સ આવશે. આ મેં એટલે બનાવ્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું પ્રશ્ન સાહેબ આ બધા વિદ્યાર્થીઓને 100 માર્ક્સ પૂરા આવે છે કે ભાઈ વોરા હાર્વી છે કે બુદ્ધપટ્ટી પાલિક, સાહેબ કેમ આવે છે? અત્યારનું નામ લઈશ તો ઓછા પડશે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણી ચેનલ સાથે સંકળાયેલા છે કે જેને વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનની અંદર 90 ઉપર માર્ક્સ હસતા હસતા આવી ગયા છે. એવા અઢળક એક્ઝામ્પલ આપણી ચેનલની કોમેન્ટોમાં તમને જોવા મળશે. જે મેં પોસ્ટ મૂકી હતી એનામાં ખાસ જોજો એ લોકો કેમ મહેનત કરી હતી ને એ પણ એ લોકો દર્શાવ્યું છે. જેમ કે દરજી સ્નેહાનો તમે એક્ઝામ્પલ આપણા ચેપ્ટર નંબર 5 અને 6 ની અંદરનો સેમ્પલ મૂક્યો છે કે એને કેમ વર્કશીટ બનાવી હતી. જે વર્કશીટનો સેમ્પલ આનામાં અને ચેપ્ટર નંબર 5 નો હજી એક આવો સિરીઝનો વિડીયો છે એમાં ખાસ જોજો એને કેમ તૈયારી કરી હતી ને એ મેં એનામાં દર્શાવી છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો સમય ફાળવજો. અત્યારે કદાચ તમારી પાસે પરીક્ષા બહુ દૂર છે તો ખાસ અમુક વસ્તુ આપણી ચેનલમાં એવી રહેલી છે કે તમને જાણી નવાઈ લાગશે કે યાર આમ પણ તૈયારી કરી શકે, જે તૈયારી કરી છે એના કરતા આમ સ્માર્ટ રીતે પણ તૈયારી થઈ શકે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એમ કરો, આપણા દરેક વિદ્યાર્થીઓએ ઘણી બધી વસ્તુ તમારા માટે રાખી છે ચેનલ ઉપર, ચેક કરજો, બરાબર. હા, એ મેં વિડીયોમાં કીધી હશે કે આમ તૈયારી કરી છે. ઓકે, આ ફૂલ ફોર્મ છે, આની અંદર એક હજી એડ કરી નાખજો. હું અહીંયા લખી નાખું છું, સ્ક્રીનશોટ મૂકી દઉં છું, અહીંયા તમને સ્ક્રીનશોટ જોવા મળશે. એ પણ ખાસ પૂર્ણ સ્વરૂપ એકવાર જોઈ લેજો. બહુ હાઈ લેવલનો પેપર તમારા શાળાકીય કક્ષાએ કદાચ પૂછવું છે તો આવા બધા પૂર્ણ સ્વરૂપ આવશે, બરાબર. ઓકે, હજી પણ કદાચ જોવાનું બાકી હોય વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો. આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 મૂક્યા છે અને બોર્ડની પરીક્ષા અંદર આટલું ઇનફ છે. મારો શબ્દ સાંભળી લેજો કે ચેપ્ટર નંબર 11-12 ના મેં જેટલા પણ વિડીયો મૂક્યા છે તમે એ 2 વિડીયો પણ કરી લીધા ને
તમને વાંધો નહીં આવે, હું ગેરંટી સાથે કહું. એટલે ખાસ આ વસ્તુ જોઈ લેજો. ઝડપથી તમને બોર્ડની પરીક્ષા વખતે કરવું તો આ બધા વિડીયો તમને કામ લાગશે. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો, જેથી કરી ઝડપથી તમને ફરી પાછો આવા મસ્ત મજાના મોસ્ટ એમપી ફાસ્ટ ટેગ રિવિઝન સિરીઝના વિડીયો ઝડપથી મળતા રહે. ઓકે, અને આપણા જે ચેનલની અંદર મેં તમને કીધું કે શોર્ટ્સ છે એની સેક્શન અહીંયા જોવા મળશે, પછી તમને પ્લેલિસ્ટ મેં તમને કીધું અહીંયા જોવા મળશે. કાંઈક પણ મટીરિયલ કે મોસ્ટ એમપી સરપ્રાઈઝ તમને જે કહું છું એ બધી વસ્તુ તમને કમ્યુનિટી સેક્શનમાં મળશે. બાકી આપણી ચેનલની જે છે એ સોશિયલ મીડિયાની લિંક મેં અહીંયા પણ અટેચ કરી લીધી છે, એટલે ખાસ ત્યાંથી જઈને પણ તમે ઝડપથી જોડાઈ શકો છો. બરાબર, આપણી ચેનલની અંદર ધોરણ 11 અને 12 ના આટલા સબ્જેક્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે ખાસ તમારા બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. અને હા, આ બે વિડીયો ખાસ જોઈ લેજો. જે લોકોને એમ છે કે ના સાહેબ અમને આટલા ટકા તો લેવા જ છે, એટલા વિષયમાં માર્ક્સ લેવા જ છે, તો એની અંદર અમુક જે લિમિટેડ ક્વેશ્ચન છે કે જે ઘણી બધી વખત પૂછાય જ છે, જેમ કે અર્થશાસ્ત્રની અંદર એક આલેખ છે ને એ ફિક્સ જ છે, તો કરી નાખો ઝડપથી. કેમ માર્ક્સ લેવાના છે? કારણ કે આની અંદર પૂરા 5 માર્ક્સ મેળવી શકો છો, પણ થોડીક બારીક મિસ્ટેક તમે કરી તો એ માર્ક્સ જઈ પણ શકે છે. એવી ઘણી બધી બાબતો મેં અહીંયા કીધી છે, જેમાં 0 થી 100 બેસ્ટ ટુ એડવાન્સ બધી સમજૂતી મેં આપી છે. મારા માટે દરેક વિદ્યાર્થી ઇક્વલ સમજીને હું એને ચાલી અને સૌથી પહેલા 0 થી શરૂઆત કરીશ, એકડે 1 થી જાશું અને પછી 100 સુધી પહોંચશું. બરાબર, એટલે દરેક વિદ્યાર્થી જે હજી પણ આ વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે મેં આ બધી વસ્તુ તમારા માટે કરી અને મસ્ત મજાની બનાવી છે કે જેથી કરી તમારા અમુક માર્ક સિક્યોર જ થઈ જાય કે ખબર જ કેટલા માર્ક્સ હું આરામથી મેળવી શકીશ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ચેનલનો લાભ લેજો. આઈ હોપ તમને આ જે ફાસ્ટ ટેગ રિવિઝન સિરીઝ અત્યારે જોઈ એનામાં આવેલા દરેક પ્રશ્નો તમને સરળતાથી સમજાઈ ગયા હશે. હા, કદાચ પરીક્ષાના દિવસે જોવો છો તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. શાંતિથી પેપર લખજો. જે સેક્શનની અંદર જેટલા પ્રશ્નો મિનિમમ માંગ્યા છે એ આપી દેજો. કેમ પેપર લખવાનું છે એની સમજૂતી મેં લઈ લીધી છે, એટલે હું અહીંયા ચર્ચા કરતો નથી. અને હા, કદાચ તમે બોર્ડની પરીક્ષા દેવા માટે કરી હજી તમારા પાસે સમય છે તો હું એટલો જ કહીશ વિદ્યાર્થી મિત્રો, ખાસ બોર્ડની દિવસે જ્યારે પણ તૈયારી તમે કરો છો 2 કે 3 દિવસ અગાઉ કે 5 દિવસ તમે ટાઈમ ટેબલ બનાવો છો, તો આપણી ચેનલની અંદર રહેલા દરેક વિડીયો એકવાર ઝડપથી જોઈ લેજો. હું ગેરંટી સાથે કહું, તમારો એક પણ માર્ક્સ તૂટવા નહીં દો. હા, તમે વિડીયો બરાબર જોયેલો હોવો જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી દેજો. મળ્યા વળી પાછો આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.